મિત્રો, હું જીગર કાપડિયા આપનું બુક પર એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધી આપણે લેક્ચર 1 અને લેક્ચર 2માં જે ગુજરાતના જે મેળાઓ એટલે કે લોક મેળાઓ છે એની ચર્ચા કરી, અને આ લેક્ચરમાં પણ મિત્રો આપણે ગુજરાતના લોક મેળાઓ વિશેની ચર્ચા કરવાની છે. તો મિત્રો, હવે આપણે લોકમેળાની શરૂઆત કરીએ. આ જે લેક્ચર છે એમાં જે પ્રથમ મેળો છે એ મેળો છે શામળાજીનો મેળો. શામળાજીનો મેળો. હવે આ જે શામળાજીનો મેળો છે મિત્રો, એ કાર્તિકી પૂર્ણિમાના દિવસે શામળાજી ખાતે એટલે કે અરવલ્લી જિલ્લામાં ભરાય છે. યાદ રાખજો મિત્રો, શામળાજી ક્યાં આવેલું છે, આવો એક ક્વેશ્ચન આપણને એક્ઝામમાં પૂછાય તો યાદ રાખીશું આપણે બધા, અરવલ્લીમાં. અને ક્યારે ભરાય છે તો કાર્તિકી પૂર્ણિમાના દિવસે. તો આ મેળાની વિશેષતા અને આ મેળાનું મહત્વ શું છે એ પહેલા સમજી લઈએ, અને મેળો કેમ ભરાય છે એ પણ આપણે બધા સમજી લઈએ. તો મિત્રો, કંઈક આની પાછળની જે દંતકથા છે, કાં તો જે તમે બધા લોકકથા કહેતા હોય, જે આપણને લોકો સંભળાવતા હોય, એ સાચી પણ હોઈ શકે છે, ખોટી પણ હોઈ શકે છે. તો યાદ રાખજો, આવી કઈ દંતકથા છે એ શામળાજીનો જે મેળો છે એ એટલે ભરાય છે કે આપણા બ્રહ્માજી જે ખરા એ પૃથ્વીના સર્જનહાર કહેવાય. અહીંયા જેટલું પણ પૃથ્વી ઉપર નિર્માણ પામેલું છે, પ્રકૃતિથી લઈને જે પણ હોય, એ ક્યાંક ને ક્યાંક બ્રહ્માજીની દેન છે એવું આપણે માનીએ. કાં તો સૃષ્ટિનું સર્જન કરનાર વ્યક્તિ કોણ, તો બ્રહ્માજી, એ આપણને બધાને જ ખબર છે. પણ મિત્રો, આ બ્રહ્માજીના એક દિવસ એવું થાય છે કે પૃથ્વી ઉપર મેં આટલું બધું તો બનાવી દીધું, પણ એમાંથી મેં મારા માટે કંઈ ના બનાવ્યું. હવે એક વસ્તુને યાદ રાખો મિત્રો, પાલક પિતા હોય, કાં તો પાલક માતા હોય, કાં તો આપણા મમ્મી પપ્પા હોય, એમનું જે પણ હોય ને એ બધું સંતાનનું જ હોય. આવું હોય જ પહેલેથી જ કે જે મમ્મી પપ્પાનું હોય ઓટોમેટિકલી કોનું થઈ જાય, સંતાનનું. હવે બ્રહ્માજી તો આપણા પિતા સમાન હોય, અને એમને એવું થાય કે મારા પૃથ્વી ઉપર કંઈક બનાવવું જોઈએ, એ પણ મારા માટે. તો એ હિતાવહ નહોતું. પરંતુ મિત્રો, આ સ્ટોરીના આપણે આગળ લઈ જઈએ અને કઈ રીતે આ મંદિરનું નિર્માણ થયું, શું છે એ રહ્યું. તો બ્રહ્માજી જે હતા એ વિષ્ણુ ભગવાન પાસે જાય છે, અને વિષ્ણુ ભગવાન પાસે જઈને એવું કહે છે કે પૃથ્વી ઉપર મારા પોતાના રહેવા માટેનું કંઈક મકાન જેવું કંઈક નિર્માણ કરવું છે, કાં તો મારા પોતાના માટે પૃથ્વી ઉપર મારો મહેલનું નિર્માણ કરવું છે. વિષ્ણુ ભગવાન એમને ડાયરેક્ટલી ના નતા પાડી શકતા. એના જ કારણે વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને એવું કહ્યું કે સારું, કોઈ વાંધો નથી, તમે પૃથ્વી ઉપર તમને જે જગ્યા કાં તો જે સ્થળ પસંદ આવે એ સ્થળ પર જઈ અને તમે તમારો રાજમહેલ બનાવી શકો છો. બ્રહ્માજીએ કીધું કોઈ વાંધો નહીં, પણ વિષ્ણુજીએ ત્યાં એક શરત મૂકી, અને શરત એવી હતી કે તમે બનાવવાની શરૂઆત કરો, અને પૃથ્વીનો પ્રથમ કિરણ જ્યાં સુધી ના પડે ત્યાં સુધી તમે તમારા રાજમહેલનું નિર્માણ કરી શકશો. જ્યારે પૃથ્વી પર સૂર્યનું પ્રથમ કિરણ પડી જશે એટલે સમજી લેવાનું કે તમે જે બનાવેલું રાજમહેલ જે પણ છે એ તમારું નહીં રહે, તમારા બાળકો એટલે કે મનુષ્યનું થઈ જશે. આવી શરત મૂકી. કોણે મૂકી? તો વિષ્ણુજીએ. હવે વિષ્ણુજીએ શરત તો મૂકી દીધી, બ્રહ્માજી ત્યાંથી નીકળ્યા છે, પૃથ્વી ઉપર આવે છે, અને એમને સ્થળ પસંદ આવ્યું મિત્રો, આપણા ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલું આ શામળાજી. શામળાજી ખાતે આવ્યા અને એમણે પોતે રાજમહેલ બનાવવાની શરૂઆત કરી. રાજમહેલ બનાવવામાં એટલે કે પોતાનું મકાન બનાવવામાં બ્રહ્માજી એટલા લીન થઈ જાય છે કે એમને ખબર પણ નથી પડતી કે સૂર્યનું કિરણ પૃથ્વી ઉપર પડી ગયું. અને ત્યારે વિષ્ણુ ભગવાન બ્રહ્માજી પાસે આવે છે, અને બ્રહ્માજીને એવું કહે છે કે બ્રહ્માજી, હે ભગવાન, તમે જે નિર્માણ કરી રહ્યા છો એનો સમય સમાપ્ત થઈ ગયો છે, અને એનો સમય સમાપ્ત થઈ ગયો હોવાના કારણે તમે હવે આ નિર્માણ કરી શકો છો, પણ એ તમારું નહીં રહે. એ કોનું બની જશે? તમારા બાળકો એટલે કે મનુષ્યનું બની જશે. બ્રહ્માજી નિરાશ તો થાય છે, પણ ત્યાં એમને ખબર પડી જાય છે કે હું પિતા છું, તો મારા દ્વારા નિર્માણ કરેલી દરેકે દરેક વસ્તુ પર કોનો અધિકાર છે? તો માત્ર ને માત્ર મનુષ્યનો અધિકાર છે. અને એટલે જ બ્રહ્માજી એ મંદિરનું નિર્માણ જે હોય છે એ નિર્માણ ચાલુ રાખે છે. અને જ્યારે એ મંદિરનું નિર્માણ થઈ જાય છે, અને ત્યાં ક્યાંક તમે સાંભળ્યું હશે કાળિયા બાવાજીનું મંદિર, તો એ કાળિયા બાવાજીનું મંદિર એ બીજું કોઈ જ નથી, બ્રહ્માજી દ્વારા નિર્માણ કરવામાં આવેલું એમનો રાજમહેલ છે, પણ ત્યાં કાળિયા બાવાજીનું મંદિર બનાવવામાં આવેલું છે. અને આ અંતર્ગત આ જે દંતકથા છે એ અંતર્ગત જ મિત્રો આપણે કાર્તિકી પૂર્ણિમાના દિવસે શામળાજીનો મેળો અરવલ્લી ખાતે ભરીએ છીએ. આ મેળાની એક બીજી પણ વિશેષતા છે મિત્રો. ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો જે મેળો છે ને એ આ શામળાજીનો મેળો છે.
21 દિવસ ચાલે છે. યાદ રાખજો, સૌથી લાંબો ચાલે છે, એટલે કન્ટિન્યુ 21 દિવસ આ મેળો ચાલે છે. તો આ વસ્તુને યાદ રાખજો. શામળાજીનો મેળો કેટલા દિવસ ચાલે છે? 21 દિવસ. ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો મેળો કયો છે? તો એ પણ મેળો કયો આવશે? શામળાજીનો મેળો. આપણે હવે આગળ ચર્ચા કરીએ. શામળાજીનો મેળો મેશ્વો અને પિંગળા નદીના સંગમ સ્થળે યોજાય છે. શામળાજીનો જે મેળો મિત્રો તમને અહીંયા દેખાય છે, આ શામળાજીનું મંદિર છે. એ શામળાજીના મંદિરના પ્રાંગણ્યમાં આ મેળો યોજાય છે. 21 દિવસ સુધી સતત મેશ્વો અને પિંગળા નદીના સંગમ સ્થળે યોજાય છે. શામળાજીનું મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું તેનો કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી. ઇતિહાસ નથી, પણ યાદ રાખજો મિત્રો, દંતકથા છે કે આવું કંઈક થયેલું છે, એટલે જઈને યાદ રાખીશું આપણે બધા. આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ પ્રસ્થાપિત થયેલી છે. હા મિત્રો, આ યાદ રાખવાનું છે. એનું કારણ એકમાત્ર છે, મોટા ભાગના મંદિરમાં જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન હોય ત્યાં એમના હાથમાં શું હોય? તો સુદર્શન ચક્ર. આ યાદ રાખીશું. મોટા ભાગના મંદિરમાં જ્યાં પણ શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન હશે ત્યાં એમના હાથમાં શું હશે? તો સુદર્શન ચક્ર. આ એક એવું મંદિર છે કે જેમના હાથમાં સુદર્શન ચક્ર નથી, પણ ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ છે, એટલે એમના હાથમાં ગદા છે. તો આ વસ્તુને યાદ રાખજો. જ્યારે આપણને પૂછાયા ક્વેશ્ચન કે શ્રી કૃષ્ણના ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ ક્યાં આવેલી છે, તો આપણે બધા યાદ રાખીશું મિત્રો, ક્યાં આવેલી છે? શામળાજી ખાતે. આગળ જઈએ. આ મેળો મુખ્યત્વે આદિવાસી સમુદાયનો મેળો ગણાય છે. ક્યાંક એવું પણ કહેવાય છે મિત્રો કે અહીંયા પણ સ્વયંવરો યોજાતા હોય છે આદિવાસી સમુદાયના. પણ યાદ રાખજો, અત્યારની પેઢીને જો ધ્યાનમાં રાખીએ ને તો હવે કોઈ જગ્યાએ સ્વયંવર યોજાતા નથી, પણ પહેલાના જમાનામાં અહીંયા સ્વયંવર યોજાતો હશે એવું પણ ક્યાંક ને ક્યાંક પુરવાર થયેલું છે. શામળાજી ખાતે કૃષ્ણ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજાનું પણ અનેરું મહત્વ છે. મેં તમને કહેલું મિત્રો, હમણાં જે મેં તમને દંતકથા કહી એમ મોટા ભાગની જગ્યાએ વિષ્ણુજીની દંતકથાઓ જોડાયેલી હોય છે. કૃષ્ણ ભગવાન એ વિષ્ણુ ભગવાનના અવતાર છે, એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા વિષ્ણુ ભગવાનનું પણ મહત્વ રહેલું છે. વિષ્ણુ ભગવાનની પણ સારી પૂજા કરવામાં આવે છે. આ મેળામાં યંત્ર, તંત્ર, મંત્ર વગેરેની સાધના કરનાર જોગીઓ અને ભુવાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આનો મિનિંગ એવો થાય છે મિત્રો, આપણે બધાને જ ખબર છે, આપણે ક્યાંક ને ક્યાંક આમાં બધા જ લોકો માનતા હોય છે યંત્ર, તંત્ર અને મંત્રમાં. મંત્ર મોટા ભાગના લોકો બોલતા પણ હોય છે કે આ મંત્ર બોલવાથી આ રોગ ના થાય, આ મંત્ર બોલવાથી આ રોગ ના થાય. આ વસ્તુ એકદમ સાચી છે મિત્રો. મંત્રો જીવનમાં બહુ જરૂરી છે. જો મંત્રોચ્ચાર કરીએ તો શરીરની શુદ્ધિ બની રહે છે. એટલે કે આમાં આ જે મેળો છે એમાં યંત્ર, તંત્ર, મંત્ર વગેરેની સાધના કરનાર જોગીઓ અને ભુવાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પણ હા મિત્રો, જોગીઓને ક્યાંક ને ક્યાંક માન સન્માન આપવું. હું મારી પર્સનલ થોડી ઘણી વાતો હોય, મારા વિચારો તમારી સમક્ષ મૂકતો રહે, પણ આમનો કોઈ જગ્યાએ માન સન્માન ના આપવું એનું કારણ એકમાત્ર છે. હા, હશે ઘણા ખરા સાચા, પણ અત્યારની પરિસ્થિતિને જોતા મિત્રો આ લોકો ક્યાંય સાચા પડતા નથી. એ વસ્તુને યાદ રાખીશું મિત્રો. આ મેળામાં ગરાસિયા અને ભીલ જાતિના સમુદાયના લોકો સૌથી વધારે આવે છે. આ વસ્તુને યાદ રાખવા જેવો પ્રશ્ન ખરા. શામળાજીના મેળામાં મોટા ભાગે કઈ જ્ઞાતિના લોકો જોવા મળે છે? તો ગરાસિયા અને ભીલ જાતિના લોકો. જો આ ઓપ્શનમાં ના આપેલું હોય તો આ મેળામાં મોટા ભાગે આદિવાસી પ્રજા જોવા મળતી હોય છે. એનો મિનિંગ એવો થાય કે આ એક આદિવાસી મેળો જ છે. આ વસ્તુને યાદ રાખીશું આપણે મિત્રો. આ સમુદાય શામળાજીને કાલિયો ભૌજી અથવા કાળિયા ઠાકોર તરીકે ઓળખે છે. સેમ ટુ સેમ મિત્રો, મેં તમને જે આગળ જે દંતકથા કહી ને એના જ કારણે હું કાળિયા બાવાજી બોલ્યો હતો, જેને તમે કાળિયો ભૌજી કાં તો કાળિયા ઠાકોર પણ કહી શકો છો. મેં તમને કહ્યું હતું, તમને યાદ હોય તો બ્રહ્માજી આવ્યા હતા, બ્રહ્માજીએ મંદિરનું નિર્માણ કર્યું, એ મનુષ્ય લોકનું થઈ ગયું, અને એ જ મંદિર જે ખરા એ કાળિયા બાવાજીનું મંદિર બની ગયું. આપણે એક વખત એ મંદિરના દર્શન કરી લઈએ તો મિત્રો આપણને અહીંયા દેખાય જ છે કે જે મંદિર છે આ રહ્યું એ કાળિયા બાવાજીનું મંદિર છે, જે કોના દ્વારા નિર્માણ થયેલું અનુમાન છે કે બ્રહ્માજી દ્વારા નિર્માણ થયેલું છે. પણ આપણે લખેલું જ છે, કોણે બંધાવ્યું એનો ઇતિહાસ ક્યાંય ઉપલબ્ધ નથી. પણ આ એક લોકકથા છે જે ક્યાંક ને ક્યાંક આપણા પૂર્વજો કહેતા આવતા હતા. મેં જે પૂર્વજો જોડે સાંભળેલી છે. તો આ વસ્તુને યાદ રાખીશું મિત્રો આપણે બધા. કમ્પ્લીટલી એક વસ્તુને યાદ રાખી લો, દંતકથા હોય ને, મેં તમને પહેલા જ કહ્યું, એ સાચી પણ હોઈ શકે છે અને ખોટી પણ હોઈ શકે છે.
એટલે યાદ રાખવાનું કે એમાં બહુ પડવાની જરૂરિયાત નહીં. દંતકથા કહેવાનો એકમાત્ર ઉદ્દેશ્ય જ હોય કે તમને આ જે મેળો છે ને એ યાદ રહી જાય, બીજું કોઈ જ કારણ ના હોય. તો યાદ રાખજો, કાલિયો ભૌજી, કાળિયા ઠાકોર, કાં તો તમે એના કાળિયા બાવાજી પણ કહીને બોલાવી શકો છો. કાળિયા બાવાજી પણ તમે કહીને બોલાવી શકો છો. આ કાળિયા બાવાજીનું મંદિર જે ખરા એ યાદ રાખવાનું થાય. અને આ મેળામાં તો મિત્રો મેં તમને કહ્યું એમ જ સૌથી મોટો કાં તો લાંબો ચાલતો લોકમેળો છે. 21 દિવસ ભરાય છે સતત. બ્રહ્માજી દ્વારા નિર્માણ શરદ પૂર્ણિમાના દિવસે થયું હોય એવું પણ ક્યાંક ના ક્યાંક માનવામાં આવે છે. તો આ વસ્તુની યાદ રાખજો. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો 21 દિવસ બ્રહ્માજી દ્વારા નિર્માણ થયેલું હોવાનું માનવામાં આવે છે, જે આ મંદિર છે. હવે એક ગીત તો આનું બહુ ફેમસ છે, જે તમને બધાને કમ્પ્લીટ ખબર છે. એ ગીત શામળાજીના મેળે રણઝણિયું રે પેંજણિયું વાગે. એક્ઝામમાં આ ગીત પણ પૂછાયેલું છે એક વખત. રણઝણિયું રે પેંજણિયું વાગે. આ લોકગીત કયા મેળા સાથે સંકળાયેલું છે મિત્રો? તો એ જે લોકગીત છે એ લોકગીત શામળાજીના મેળા સાથે સંકળાયેલું છે. તો આટલી વસ્તુ આપણા બધાએ શામળાજીના મેળામાં યાદ રાખવાની થાય. એકવાર ક્વિક રિવાઇઝ કરી લઈએ. શામળાજીનો મેળો શામળાજી અરવલ્લી ખાતે યોજાય છે. કાર્તિકી પૂર્ણિમાના રોજ મેસવો અને પિંગળા નદીના કિનારે. શામળાજીનું મંદિર કોણે બંધાવ્યું એ કોઈને જ ખબર નથી. એનો ઇતિહાસ આપણને હજુ સુધી મળેલો નથી. ભગવાન શ્રી કૃષ્ણની ગદાધાર અહીંયા શ્યામ સ્વરૂપની મૂર્તિ આવેલી છે. યાદ રાખજો, મોટાભાગના મંદિરમાં શ્રી કૃષ્ણના હાથમાં શું જોવા મળે? સુદર્શન ચક્ર. પણ ગદાધર મૂર્તિ કઈ જગ્યાએ છે? તો શામળાજી ખાતે આવેલી છે. આમાં મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકો આ મેળામાં આવે છે. વિષ્ણુ ભગવાનની પણ અહીંયા પૂજા થાય છે એવું માનવામાં આવે છે. જોગીઓ અને ભુવાઓ પણ મોટી સંખ્યામાં આ મેળામાં આપણને જોવા મળે છે. મેળામાં ગરાસિયા અને ભીલ જ્ઞાતિના લોકો મુખ્યત્વે જોવા મળે છે. આદિવાસી સમુદાયના જ લોકો છે એટલે આદિવાસી મેળો જ છે, યાદ રાખજો. પણ પ્રોપર આપણને કાસ્ટ પૂછે તો ગરાસિયા અને ભીલ જ્ઞાતિ લખીશું. કાલિયો ભૌજી, કાળિયો ઠાકોર કાં તો કાળિયા બાવાજીનું મંદિર અહીંયા આવેલું છે, જે મેં તમને હમણાં બતાવ્યું હતું એમ. શામળાજીના મેળે રણઝણિયું રે પેંજણિયું વાગે. આ મેળાનું પ્રખ્યાત લોકગીત છે. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો 21 દિવસનો આ મેળો છે. આ મેળામાં યંત્ર, તંત્ર, મંત્ર વગેરેની સાધના કરનાર જોગીઓ અને ભુવાઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે મિત્રો. તો યાદ રાખીશું મિત્રો, આપણે યંત્ર જે ખરા એ મોટા ભાગના જે લોકો હોય છે એ આપણને બધાને ખબર છે કે પોતાના ગળામાં ક્યાંક ને ક્યાંક પોતાના ઘરમાં પણ રાખતા હોય છે, ક્યાંક આપણું સારું થાય એના માટે. તંત્ર વિદ્યા આપણામાં પડવાની જરૂરિયાત નથી. મંત્ર વિદ્યામાં મિત્રો રિયલીમાં આપણા શરીરના આપણી જે સ્વાસ્થ્ય છે એ સારું રહે એવું કહેવાય છે. મોટા ભાગના લોકો આપણે ગાયત્રી મંત્રથી પરિચિત જ છીએ કે ગાયત્રી મંત્ર બોલો એટલે આપણા શરીરમાં જેટલી પણ અશુદ્ધિઓ છે એ શુદ્ધિ પામી જાય. તો યાદ રાખજો, આ મેળો જે ખરા એ ક્યાંક ને ક્યાંક આદિવાસી મેળો તો છે જ, પણ સાથે સાથે કયા લોકો આપણને જોવા મળે છે? જોગીઓ જોવા મળે છે, ભુવાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળતા હોય છે. આ મેળામાં ગરાસિયા જ્ઞાતિના લોકો અને ભીલ જ્ઞાતિના લોકો સૌથી વધારે આવતા હોવાનું જણાય છે. આદિવાસી મેળો તો છે જ મિત્રો, પણ ખાસ યાદ રાખજો તેની સાથે સાથે આદિવાસીમાં પણ ગરાસિયા અને ભીલ જાતિના જે સમુદાયના લોકો છે એ સૌથી વધારે આ મેળામાં આપણને જોવા મળતા હોય છે. સમુદાય શામળાજીને કાલિયો ભૌજી અથવા કાળિયા ઠાકોર તરીકે ઓળખે છે. એટલે કે ગરાસિયા અને ભીલ જ્ઞાતિનો જે સમુદાય છે એ અહીંયા જે મંદિર આવેલું છે એ મંદિરમાં જે પ્રતિમા છે, યાદ રાખો, તેના કાં તો કાલિયો ભૌજી કહીને બોલાવે છે, કાં તો કાળિયો ઠાકોર કહીને પણ બોલાવે છે, કાં તો મિત્રો યાદ રાખજો કાળિયા બાવાજી કહીને પણ બોલાવતા હોય છે. મેં તમને હમણાં જ કહ્યું કે બ્રહ્માજી દ્વારા મંદિરનું નિર્માણ થયું હતું. બ્રહ્માજી દ્વારા એ મંદિરમાં કાળિયા બાવાજીની સ્થાપના કરવામાં આવી. હાન તેના એ દરેકે દરેક વસ્તુ જે ખરા ને આની સાથે સંકળાયેલી છે. એટલે જ મિત્રો યાદ રાખજો, અંદર જે મૂર્તિ છે કાં તો જે હોય આ સમુદાયના લોકો એને કયા નામથી બોલાવે છે? કાળિયા બાવાજીના નામથી, કાં તો કાલિયો ભૌજી કહીને, કાં તો કાળિયો ઠાકોર કહીને બોલાવતા હોય છે. અને લોકો કાર્તિક પૂર્ણિમાના દિવસે અહીંયા સારી રીતે ભેગા થાય, પૂજા અર્ચના કરે વિષ્ણુ ભગવાનની, કાળિયા ભૌજીની, કાળિયા ઠાકોરની, કાળિયા બાવાજીની, અને મેળાનો આનંદ માણતા હોય છે. ગુજરાતનો આ એક એવો લોકમેળો છે જે સૌથી વધારે લાંબો ચાલે છે. કેટલા દિવસ ચાલે છે? તો 21 દિવસ.
21 દિવસ સુધી સતત ચાલતો ગુજરાતનો સૌથી લાંબો આ લોકમેળો છે મિત્રો. અને આ લોકમેળામાં જાઓ મિત્રો અને આપણને એક ગીત ના યાદ આવે તો આપણો આ જે મેળો છે એ ખરેખરમાં પુરવાર ના થાય. અને એક્ઝામમાં પણ પૂછાયેલું એ ગીત શામળાજીના મેળે રણઝણિયું રે પેંજણિયું વાગે. એક્ઝામમાં આવી રીતે પૂછાયું હતું, રણઝણિયું રે પેંજણિયું વાગે. આ લોકગીત કયા મેળા સાથે સંકળાયેલું છે? તો આ જે લોકગીત છે મિત્રો એ શામળાજીના મેળા સાથે સંકળાયેલું છે. અને ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો કેટલા દિવસ સુધી ચાલે છે? 21 દિવસ સુધી. તો આવો કંઈ આપણો આ જે શામળાજીનો મેળો હતો મિત્રો, જેને આપણે ક્વિક રિવાઇઝ કરી લઈએ એક વખત. યાદ રાખો મિત્રો, શામળાજીનો મેળો જે ખરા એ શામળાજી અરવલ્લી ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેશ્વો અને પિંગળા નદીના કિનારે યોજાતો હોય છે. શામળાજીનું મંદિરનું નિર્માણ કાર્ય ક્યારે થયું, કોના દ્વારા બંધાવવામાં આવ્યું, આનો ઇતિહાસ મળતો નથી. એક દંતકથા સ્વરૂપે આપણે ખાલી એને વાત કરી શકીએ છીએ. આ મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનની ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ આવેલી છે. શ્રી કૃષ્ણ ભગવાનની મોટા ભાગના મંદિરમાં જે મૂર્તિ હશે ને સુદર્શન ચક્ર સાથે જોવા મળતી હશે. એક્ઝામમાં વારે ઘડીએ પૂછાય છે શ્રી કૃષ્ણ ભગવાનની ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ ક્યાં આવેલી છે? તો યાદ રાખજો મિત્રો, ક્યાં આવેલી છે? શામળાજી ખાતે. આ મેળામાં મુખ્યત્વે આદિવાસી લોકો આવતા આપણને જોવા મળતા હોય છે. વિષ્ણુ ભગવાનની પૂજા પણ આ મેળામાં થતી હોય એવું માનવામાં આવે છે મિત્રો. યંત્ર તંત્ર અને જે મંત્ર છે એના માટે ભુવાઓ અને જે જોગીઓ ખરા એ જોગીઓ પણ આ મેળામાં વધારે પ્રમાણમાં આપણને જોવા મળતા હોય છે. આ મેળો જે ખરા મિત્રો એ યાદ રાખીશું આપણે બધા, ગરાસિયા અને ભીલ જાતિના સમુદાયના જે લોકો છે એ સમુદાયના જે લોકો છે મોટા પ્રમાણમાં આ મેળામાં ઉમટતા હોય છે અને કાળિયા બાવાજીની પૂજા કરતા હોય છે. રણઝણિયું વાગે પેંજણિયું વાગે આ મેળાનું પ્રખ્યાત લોકગીત છે. અને ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો યાદ રાખીએ કેટલા દિવસ સુધી ચાલે છે? તો 21 દિવસ સુધી. તો શામળાજીના મેળામાં મિત્રો આટલું હતું. મનોચિંતન કરી અને શામળાજીનો મેળો યાદ રાખીશું. શામળાજીનો મેળો પૂર્ણ થયા બાદ મિત્રો હવે આપણે ડાકોરના મેળા તરફ આગળ વધીએ. ડાકોરના મેળાના આપણે બધા માણેક ઠારીનો મેળો પણ કહીએ છીએ. માણેક ઠારીનો મેળો કહો કાં તો ડાકોરનો મેળો કહો, કોઈ જ વાંધો નથી. હવે યાદ રાખીએ મિત્રો, આ જે ડાકોરનો મેળો છે કાં તો માણેક ઠારીનો મેળો છે એ ડાકોર ખેડા ખાતે ભરાય છે. અને યાદ રાખજો ક્યારે ભરાય છે? આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂર્ણિમાના દિવસે. આ વસ્તુની યાદ રાખવી બહુ જરૂરી છે. આપણને એક્ઝામમાં પણ ડાયરેક્ટ પૂછી શકે છે શરદ પૂર્ણિમા કયા દિવસે યોજાય છે? તો શરદ પૂર્ણિમા જે ખરા મિત્રો એ યાદ રાખજો આસો સુદ પૂનમના દિવસે યોજાય છે. આ મિત્રો આ જે મેળો ખરા ને મિત્રો એ શરદ પૂર્ણિમાના દિવસે તો યોજાય છે, પણ બીજી એક વિક્રમ સંવત પ્રમાણે, વિક્રમ સંવતના કેલેન્ડર પ્રમાણે બીજી એક તિથિના દિવસે પણ આ મેળો યોજાય છે, જે ફાગણ સુદ પૂનમ છે. એટલે કે ફાગણી પૂનમના દિવસે પણ આ મેળો યોજાતો હોય છે. એટલે કે શરદ પૂર્ણિમા આસો સુદ પૂનમ આપણને ઓપ્શનમાં ના આપ્યું હોય તો આપણે ફાગણી પૂનમ જે ખરા એ પણ સાચું છે એને પણ ટીક કરી શકીએ છીએ. પણ ક્યારે? જો ઓપ્શનમાં ના આપ્યું હોય ત્યારે. તો માણેક ઠારીનો મેળો, ડાકોરનો મેળો, ડાકોર ખેડા ખાતે આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂર્ણિમાના દિવસે. અને હવે આપણે દંતકથા તરફ આગળ વધીએ કે આ મેળામાં કેમ આ મેળો અહીંયા યોજાય છે અને આ મેળા સાથે કઈ લોકકથા જોડાયેલી છે. મિત્રો તમે બધા સંત બોળાનાનું નામ તો સાંભળ્યું જ હશે. ડાકોર જાઓ એટલે આપણને ભક્ત બોળાનાના દર્શન તો ત્યાં થાય અને થાય જ. તો એ જે ભક્ત બોળાના હતા એ જે તે સમયે થઈ ગયા. તે સમયે ભક્ત બોળાના ડાકોરથી ચાલીને દ્વારકા દર્શન કરવા માટે જતા હતા. એટલે કે ખેડાથી ચાલી અને યાદ રાખો મિત્રો ત્યાંથી ચાલતા 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 દ્વારકા દર્શન કરવા માટે જાય. એવું કહેવાતું કે સંત બોળાના નીકળે એ દિવસથી 3 મહિને દ્વારકા પહોંચતા. દ્વારકાથી પહોંચી અને પાછા દર્શન કરીને પોતાના ઘરે પાછા આવતા. એટલે એક વખત દર્શન કરવા ગયા એટલે કેટલો ટાઈમ થયો મિત્રો? 6 મહિના. તો એક વર્ષમાં સંત બોળાના 2 વખત દર્શન કરવા જતા. પોતાના ઘરે આવવા, ઘરેથી દ્વારકા દર્શન કરીને પાછા પોતાના ઘરે, ત્યાંથી પાછા એકાદ દિવસ કદાચ આરામ કરી અને પાછા દ્વારકા નીકળી જાય અને પછી પાછા દ્વારકાથી પોતાના ઘરે. સંત બોળાના આવી રીતે મોટા ભાગે દરેક વર્ષે દ્વારકા આપણા
શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે ત્યાં જતા હોય, રણછોડરાય કહીએ તો પણ આપણને કોઈ વાંધો નથી. પણ એવું બને છે કે આ જે સંત બોડાણા ખરા એ હવે વૃદ્ધ થઈ ગયા છે. વૃદ્ધ થઈ ગયા છે એટલે ડાકોરથી ચાલતા 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 એ દ્વારકા નથી પહોંચી શકતા. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને એવું લાગે છે કે આ મારો ભક્ત હવે મારા દર્શન કરવા માટે દ્વારકા નથી આવી શકતો, તો લાવો હું જ એક કામ કરું, મારા ભક્તની સાથે હું ડાકોરમાં બિરાજમાન થઈ જાઉં. અને એના જ કારણે મિત્રો યાદ રાખીએ આપણે, શ્રી કૃષ્ણ ભગવાન જે હતા એ શ્રી કૃષ્ણ ભગવાન સંત બોડાણાના સપનામાં આવે છે. અને સંત બોડાણાના સપનામાં આવીને એવું કહે છે, હવે તું ગાડું લઈને આવજે, હવે તું ગાડું લઈને આવજે, અને ગાડું લઈને આવીશ ને ત્યારે હું ગાડામાં બેસીશ અને બેસીને તારી સાથે ડાકોરમાં આવીશ, અને તું ડાકોરમાં મારું મંદિર બનાવજે અને ત્યાં મારી સ્થાપના કરજે. સંત બોડાણાના શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું એમ જ એ સંત બોડાણા ગાડું લઈ અને દ્વારકા તરફ નીકળે છે. અને ત્યારે દ્વારકામાં જે પૂજારી હોય એ ગુંગળી બ્રાહ્મણો કહેવાતા મિત્રો. અને એ જે ગુંગળી બ્રાહ્મણો હતા એમના સપનામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન આવે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન આવીને એવું કહે છે કે હું આ જે મારી મૂર્તિ જે ખરા જે દ્વારકાના મંદિરમાં છે, એટલે કે હું પોતે સંત બોડાણાની સાથે ડાકોર જાઉં છું દ્વારકાથી, તમે એક કામ કરજો, આ જગ્યાએ મારું ફરીથી તમને આ જગ્યાએ ખોજશો તો મારી મૂર્તિ મળશે, સેમ મૂર્તિ હશે, એ મૂર્તિનું તમે સ્થાપના કરજો મારા આ ભવ્ય દ્વારકા મંદિરમાં. પણ ગુંગળી બ્રાહ્મણોનો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે શ્રી કૃષ્ણ ભગવાન તો સપનામાં આવ્યા છે, જો સંત બોડાણા અમારી આ મૂર્તિ લઈ જશે તો અમારા દ્વારકાનું કોઈ પણ પ્રકારે અહીંયા લોકો જે ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે, આટલો બધો શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા છે, એ બધે જ બધો ક્યાં જતા રહેશે? ડાકોર જતો રહેશે. અને એટલે જ ગુંગળી બ્રાહ્મણો જે હોય છે એ મંદિરના દરવાજા હોય છે એ બંધ કરી દે છે. રાતનો સમય હોય છે, રાતના સમયે સંત બોડાણા ડાકોરથી દ્વારકા પહોંચે છે. ત્યાં પહોંચતાની સાથે જ સંત બોડાણા નિરાશ થાય છે કે શું ભગવાને મારા સપનામાં આવીને કહ્યું અને અહીંયા મંદિર તો બંધ છે, હવે હું ભગવાનને કઈ રીતે લઈ જઈશ? ત્યારે મિત્રો એવું કહેવામાં આવે છે જે મંદિરનો જે દરવાજો છે ને એ ઓટોમેટિક ખુલે છે. મંદિરની જે મૂર્તિ હોય છે ને મિત્રો એ ત્યાંથી ઉડી અને સંત બોડાણાનું જે ગાડું હોય છે એ ગાડામાં આવીને બિરાજમાન થઈ જાય છે. અને ત્યાં ભગવાન એવું કહે છે સંત બોડાણાને કે હાલ આપણે ડાકોર તરફ હવે આગળ વધીએ. પરંતુ મિત્રો યાદ રાખો, ગાડું લઈને ડાકોર પહોંચતા બહુ જ બધો સમય લાગતો. એટલે ભગવાન પાછા સંત બોડાણાને એવું કહે છે, લાય ગાડું હું હાંકું. અને સંત બોડાણાને એ પાછળ બેસાડે છે અને ભગવાન પોતે ગાડું હાંકતા હાંકતા આપણે છેક ડાકોર સુધી પહોંચે છે. સવારે ગુંગળી બ્રાહ્મણો ઉઠે છે, મંદિરમાં જોવે છે તો મંદિરમાં મૂર્તિ હોતી નથી. ગુંગળી બ્રાહ્મણો સીધા જ ડાકોર પહોંચે છે અને ડાકોર પહોંચીને આક્ષેપ લગાવે છે સંત બોડાણા ઉપર કે તમે અમારા મંદિરમાંથી મૂર્તિ ચોરી કરીને લાવ્યા. અને યાદ રાખજો મિત્રો, ખાસ ભગવાને જ સંત બોડાણાને કહ્યું હોય છે કે મારી મૂર્તિ જે ખરા એ ગોમતી તળાવમાં સંતાડી દે. આપણને બધાને જ ખબર છે કે ગોમતી તળાવ ક્યાં આવેલું છે? તો ડાકોરમાં. સંત બોડાણાએ ભગવાનની મૂર્તિ હોય છે ગોમતી તળાવમાં સંતાડેલી હોય છે. ત્યાં ગુંગળી બ્રાહ્મણો પહોંચે છે, એના ઉપર આક્ષેપ કરે છે, ગોમતી તળાવમાંથી મૂર્તિ નીકાળવામાં આવે છે. અને ત્યારે યાદ રાખો મિત્રો, ત્યાં પાછી એક પરચો પૂરતી શ્રી કૃષ્ણ ભગવાનની પાછી એક કથા સ્ટાર્ટ થાય છે. કારણ કે મૂર્તિ તો ગુંગળી બ્રાહ્મણો લઈ જતા હતા, પણ ત્યારે ગુંગળી બ્રાહ્મણોને એવું થયું, લોકોને એવું થયું કે ના, આપણે સંત બોડાણા સાચા છે કે ખોટા એનું હવે આપણે ક્યાંક ને ક્યાંક એમની પરીક્ષા લઈએ. ત્યારે એવું કહેવામાં આવે છે, ત્રાજવા લાવવામાં આવે છે. અને ત્રાજવા લાવવામાં આવે છે અને ગુંગળી બ્રાહ્મણો એવું કહે છે સંત બોડાણાને કે અહીંયા એટલું સોનું મૂક કે આ મૂર્તિ જે હોય ને એ તોલાઈ જાય. સંત બોડાણા તો સંત હતા, એમના ઘરમાં સોનું તો હોય નહીં એટલું બધું. સંત બોડાણા ટેન્શનમાં. પણ હા મિત્રો યાદ રાખજો, એમના પત્નીના નાકમાં એક ચૂની હોય છે. અને ત્યારે સંત બોડાણા એવું કહે છે કે મને તારી ચૂની આપ. આ બાજુમાં એક ત્રાજવામાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે મિત્રો. અને માત્ર ને માત્ર સંત બોડાણાની પત્નીના નાકમાંથી નીકાળેલી ચૂની જ્યારે બીજી તરફ મૂકવામાં આવે છે ત્યારે એ જે મૂર્તિ હોય છે ને એ તોલાઈ જાય છે. તમે વિચાર કરો મિત્રો, એક ચૂનીથી મૂર્તિ તોલાય અને એના જ કારણે ગુંગળી બ્રાહ્મણોને વિશ્વાસ આવી ગયો કે ના, આ બોડાણા જે ખરા એ મહાન ભક્ત છે શ્રી કૃષ્ણનો,
આ મૂર્તિ જે ખરા એ આપણે ડાકોરમાં જ રાખીએ. ડાકોરમાં એ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. ડાકોરમાં એક ભવ્ય મંદિર બનાવવામાં આવે છે 1772માં. અને યાદ રાખો મિત્રો, દ્વારકામાં જઈ અને ગુંગળી બ્રાહ્મણો જે ખરા એ જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને ખોદકામ કરવાનું કહ્યું હોય છે ત્યાં ખોદકામ કરે છે. સેમ ટુ સેમ મૂર્તિ મળે છે. અને એ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવે છે? દ્વારકામાં. દ્વારકા અને ડાકોરની જે મૂર્તિ છે મિત્રો એ બંને એકદમ સેમ છે, એમાં કોઈ જ ફરક નથી મિત્રો. અને જે દિવસે એટલે કે આસો સુદ પૂનમના દિવસે જ મિત્રો પેલી ચૂની મૂકવામાં આવી હતી, એટલે જ મિત્રો એ દિવસે આ જ્યારે મેળો યોજાય છે એ દિવસે અહીંયા રત્નચડિત મુગટ ચડાવવામાં આવે છે. રત્નજડિત મુગટ ચડાવવામાં આવે છે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ઉપર. તો આવી કઈ દંતકથા છે આ માણેક થારીનો જે પૂનમનો મેળો છે એટલે કે ડાકોરનો મેળો છે ને એમાં મિત્રો. આ દંતકથા કહેવા પાછળનું કારણ મિત્રો એક જ છે કે તમને આ મેળો જે છે ને તમારા વિઝ્યુલાઇઝેશનમાં આવી જાય. તમે આંખો બંધ કરો ને તોય તમને દેખાય કે આ સંત બોલાણા જઈ રહ્યા છે, મૂર્તિ લાવી રહ્યા છે, એ દરેકે દરેક વસ્તુ આપણને યાદ રહે. તો હવે મિત્રો આપણે અંદરથી જે આપણે ભણવાનું છે એ ભણવાની શરૂઆત કરીએ. માણેકથારી પૂનમનો મેળો આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમના દિવસે ડાકોર કઈ જગ્યાએ યોજાય છે? ખેડા ખાતે. ડાકોર ખાતે આવેલ વૈષ્ણવ સંપ્રદાયનું રણછોડરાયનું મંદિર ભારતભરમાં જાણીતું છે. શ્રી કૃષ્ણ કહો કાં તો રણછોડરાય કહો તો પણ ચાલે. આપણને બધાને જ ખબર છે કેમ રણછોડરાય કહેવામાં આવે છે. જે મિત્રો આપણને ખબર જ છે, જરાસંઘ નામનો રાજા તો ના કહેવાય પણ રાક્ષસ હોય છે. અને એ રાક્ષસના કારણે શ્રી કૃષ્ણ ભગવાન જે ખરા એ આપણને ખ્યાલ છે કે રણ છોડીને ભાગ્યા હતા. અને ક્યાં આવીને વસ્યા હતા? દ્વારકામાં આવીને વસ્યા હતા. એટલે એમને રણછોડરાય કહેવામાં આવે છે. એટલે જ દ્વારકાના મંદિરમાં એવું કહેવાય કે મૂર્તિ કોની છે? તો રણછોડરાયની મંદિર છે, મૂર્તિ છે. શ્રી કૃષ્ણના પરમ ભક્ત બોડાણાની કથા આ ડાકોર મંદિરની સાથે સંકળાયેલી છે. જે કથા આપણે સાંભળી એ જ કથા આ ડાકોર મંદિર સાથે સંકળાયેલી છે. કહેવાય છે કે હાલમાં ડાકોરમાં રહેલી રણછોડરાયની મૂર્તિ એ મૂળ દ્વારિકા મંદિરની છે. હા મિત્રો, એકદમ સાચી વાત છે. મૂળ દ્વારિકાની જે મૂર્તિ છે હાલમાં ક્યાં સ્થાપના કરવામાં આવી છે? ડાકોરમાં. અને દ્વારકાની જે મૂર્તિ છે એ ખોદકામ કરીને મૂર્તિ નીકાળવામાં આવી હતી, પરંતુ બંને મૂર્તિ કેવી છે? એક સમાન મૂર્તિ છે. ડાકોર ખાતે દર પૂનમે મેળો ભરાય છે, પરંતુ સૌથી મોટો મેળો જે ખરા એ ફાગણ પૂનમનો ગણાય છે. મિત્રો યાદ રાખજો, જ્યારે એક્ઝામમાં પૂછાય ને ત્યારે આપણે આસો સુદ પૂનમ જ લખીશું. પણ જો ઓપ્શનમાં ના આપ્યું હોય તો ફાગણી પૂનમ પણ તમે લખી શકો છો. કારણ કે સૌથી મોટા મેળા એ આસો સુદ પૂનમ અને ફાગણી પૂનમના ગણવામાં આવે છે. 1772માં ડાકોર મંદિરનું નિર્માણ ગોપાલ જગન્નાથ તાંબેડકર દ્વારા કરવામાં આવ્યું. તો આ ખાસ યાદ રાખજો મિત્રો, જીપીએસસીમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. ડાકોર મંદિરનું નિર્માણ કાર્ય કોના દ્વારા કરવામાં આવ્યું? તો યાદ રાખજો મિત્રો, ગોપાલ જગન્નાથ તાંબેડકર દ્વારા આ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. 12 રાશિ પ્રમાણે દરેક બાજુ 12 પગથિયાઓ છે. ડાકોરની મંદિરમાં જાઓ મિત્રો, આપણને અહીંયા દેખાય છે 12 રાશિ પ્રમાણે દરેક બાજુ 12 પગથિયાઓ આપણને જોવા મળતા હશે મિત્રો. એટલે કે યાદ રાખજો, દરેક બાજુ કેટલા પગથિયા જોવા મળે છે? 12. 8 ગુંબજ અને 14 મિનાર છે. આ મંદિરમાં 8 ગુંબજ આવેલા છે અને 14 મિનાર આવેલા છે. અને મેં તમને કહ્યું એમ શરદ પૂનમના દિવસે ત્યાં રત્નજડિત મુગટ ચડાવવામાં આવે છે. તો આવો કંઈક મેળો જે હતો એ માણેકથારીનો મેળો હતો. માણેકથારીનો મેળો આસો સુદ પૂનમ શરદ પૂર્ણિમાના દિવસે ખેડા એટલે કે ડાકોર ખાતે યોજાય છે. રણછોડરાયનું ત્યાં ભવ્ય મંદિર આવેલું છે. મૂળ દ્વારિકાની મૂર્તિ હોય એવું માનવામાં આવે છે. સંત બોડાણાની કથા મેળા સાથે સંકળાયેલી છે. 1772માં ડાકોર મંદિરનું નિર્માણ ગોપાલ જગન્નાથ તાંબેડકર દ્વારા કરવામાં આવ્યું. 12 રાશિ પ્રમાણે દરેક બાજુ કેટલા પગથિયા જોવા મળે છે? 12 પગથિયા જોવા મળે છે. 8 ગુંબજ અને 14 મિનાર છે. અને શરદ પૂર્ણિમાના દિવસે જ્યારે આ મેળો યોજાય ત્યારે શું ચડાવવામાં આવે છે? રત્નજડિત મુગટ ચડાવવામાં આવે છે. તો કંઈક આવો મેળો હતો મિત્રો, આપણે જે ભણ્યા એ ડાકોરનો મેળો. માણેકથારી ડાકોરનો મેળો ભણ્યા બાદ મિત્રો અત્યારે હવે આપણે જે મેળો ભણવાનો છે એ ભરૂચ જિલ્લામાં યોજાતો શ્રાવણ વદ નોમના દિવસે મેઘ મેળો. યાદ રાખીશું મિત્રો, મેઘ મેળો સ્થળ કયું છે? તો ભરૂચ. અને ક્યારે યોજાય છે? શ્રાવણ વદ નોમના દિવસે. મેઘ મેળો મેઘરાજાની છડી ઝુલાવવાના છડી
પોકારવાના ઉત્સવને તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો આ શું છે? તો આ વસ્તુને યાદ રાખીએ મિત્રો. એક સળી હોય છે, સળી ઉપર છત્રી આકારનું કંઈક બનાવેલું હોય છે અને લોકો એને લઈ અને નીકળી અને આવી રીતે ઝુલાવતા 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 જતા હોય છે. ક્યાંથી નીકળતા હોય છે? ઘોઘરાઓ મંદિરમાંથી નીકળતા હોય છે આ લોકો. અને યાદ રાખીશું મિત્રો, એવી રીતે સળી ઝુલાવતા ઝુલાવતા આગળ વધતા હોય છે. મોટા ભાગે આ મેળામાં ભોય જ્ઞાતિના લોકો આપણને જોવા મળતા હોય છે. કઈ જ્ઞાતિના લોકો આપણને જોવા મળે છે? ભોય જ્ઞાતિના લોકો મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાની ભોય જ્ઞાતિ મેઘરાજાની સળીનો ઉત્સવ ઉજવે છે. એટલે કે વરસાદ આવે એના માટે જઈ અને મેઘરાજાને બોલાવવા ભોય જ્ઞાતિના લોકો આવું કાર્ય કરતા હોય છે. સમગ્ર ભારતમાં કદાચ ક્યાંક મેઘરાજાના આવા ઉત્સવની પ્રણાલિકા જોવા મળતી નથી. એટલે કે મેઘરાજાને રીઝવવા માટેની આખા ભારતમાં આવી જે ઉજવણી ક્યાંય આપણને જોવા મળતી નથી. ઘોઘરાઓ મંદિરમાંથી મેઘરાજાની સવારી ઘોડા પરથી નીકળે છે અને નર્મદા નદીમાં પધરાવવામાં આવે છે. તો યાદ રાખજો, મેઘરાજાની જે સવારી નીકળે છે એ કયા નદીમાં પધરાવવામાં આવે છે? તો નર્મદા નદીમાં. મિત્રો ઘણા એવા મેળાઓ છે કે જેમાં આપણે ચર્ચા બહુ નહીં કરી શકીએ. એનું કારણ એકમાત્ર છે કે આ મેઘ મેળો છે તો સ્થળ ભરૂચ છે, શ્રાવણ વદ નોમના દિવસે યોજાતો હોય છે. મેઘ મેળો મેઘરાજાની સળી ઝુલાવવા માટેનો મેળો છે. ભોય જ્ઞાતિના લોકો આ મેળામાં વધારે પડતા જોડાતા હોય છે. આખા ભારતમાં આવી પ્રણાલી ક્યાંય જોવા મળતી નથી. મેઘરાજાને રીઝવવા માટેની ઘોઘરાઓ મંદિરમાંથી આ મેળાની શરૂઆત થાય. આ મેળામાંથી ઘોડા ઉપર મેઘરાજાની સવારી નીકળે છે અને નર્મદા નદીમાં જઈ અને એને પધરાવવાનું કાર્ય કરવામાં આવે છે. પણ આટલું ખાસ યાદ રાખજો, મેઘ મેળો સ્થળ કયું છે? ભરૂચ. અને ક્યારે યોજાય? શ્રાવણ વદ નોમના દિવસે. આગળના મેળા તરફ આગળ વધીએ. પાલોદરનો મેળો. આ પણ મેળો મિત્રો એવો જ છે જેમાં તમારે બહુ યાદ રાખવાનું થતું નથી. પાલોદર ક્યાં આવ્યું? તો મહેસાણામાં. ફાગણ વદ 11 થી 13 સુધી આ મેળો યોજાય છે. એટલે ફાગણ વદ 11 થી 13 સુધી પાલોદરનો મેળો યોજાય છે. આ પાલોદરમાં કેમ આ મેળો યોજાય છે? તો યાદ રાખજો મિત્રો, ત્યાં 64 જોગણી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. એક્ઝામમાં આ પણ ક્વેશ્ચન પૂછાય. 64 જોગણી માતાનું પ્રખ્યાત મંદિર મહેસાણામાં કઈ જગ્યાએ આવેલું છે મિત્રો? તો ક્યાં આવેલું છે? પાલોદર ખાતે. પાલોદરમાં મેળામાં આવનાર સમયની આગેવાહી કરવામાં આવે છે. જેમ કે વરસાદની આગેવાહી, રોગચાળાની આગેવાહી, આવી આગેવાહી કરવામાં આવે છે મિત્રો. તો ફરીથી એક વખત યાદ રાખી લો, પાલોદરનો મેળો પાલોદર મહેસાણા ખાતે યોજાય છે. 64 જોગણી માતાના પ્રસિદ્ધ મંદિરના સાનિધ્યમાં આ મેળો યોજાય છે. ફાગણ વદ 11 થી 13 સુધી આ મેળો યોજાય છે. અને કેમ યોજાય છે? તો આગળના સમયમાં કઈ કઈ ઘટનાઓ થવાની છે, વરસાદ ક્યારે આવશે, રોગચાળો ક્યારે ફેલાવાનો છે, આ બધી જે આગાહીઓ છે એ આ મેળાથી આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે. કયા મેળાથી? પાલોદરના મેળાથી. પાલોદરનો મેળો મહેસાણા, 64 જોગણી માતાનું મંદિર. ફાગણ વદ 11 થી ક્યાં સુધી ભરાય છે? 13 સુધી આ મેળો ભરાય છે. આગળના મેળામાં જઈએ તો મિત્રો, ગાય ગોહરીનો મેળો. ગરબાડા દાહોદ ખાતે મિત્રો આ મેળો યોજાય છે. આપણું જે બેસતું વર્ષ કહેવાય ગુજરાતીઓનું, એ દિવસે એટલે કે કારતક સુદ એકમ. કારતક સુદ એકમ એટલે બેસતું વર્ષ અને કારતક સુદ બીજ એટલે ભાઈ બીજ. એટલે કે કારતક સુદ એકમ અને બીજના દિવસે ગરબાડા દાહોદ ખાતે આ ગાય ગોહરીનો મેળો યોજાય છે. આપણામાં ક્યાંક ને ક્યાંક મિત્રો અંધશ્રદ્ધા બહુ જ જોવા મળતી હોય છે. એ અંધશ્રદ્ધાના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે આ મેળો યોજાતો હોય છે. પણ આપણી અંધશ્રદ્ધા હોઈ શકે મિત્રો, પણ જે લોકો આ મેળામાં જોડાતા હોય છે એ લોકોની તો શ્રદ્ધા જ હશે મિત્રો. એ વસ્તુને પણ આપણે યાદ રાખીશું. આ મેળામાં એવું છે મિત્રો કે તમારા ઘરમાં બહુ જ બધા દુઃખ હોય તો આપણે કંઈક બાધા રાખતા હોય છે. કાં તો પછી આપણને ક્યાંક ને ક્યાંક સંતાન પ્રાપ્તિ ના થતી હોય તો આપણે બાધા રાખતા હોય છે. આ લોકો એક અજીબો ગરીબ પ્રકારની બાધા રાખતા હોય છે. કેવી બાધા? તો આખું ગાયનું ઝુંડ જે હોય, એ ગાયનું ટોળું જે હોય એને છોડવામાં આવે અને એની નીચે સૂઈ જવાનું. ગાયનું ટોળું પસાર થઈ જાય પછી આપણે ઊભું થવાનું. મિત્રો પરિસ્થિતિ કેવી નિર્માણ થતી હશે ને એ તમે જોઈ શકો છો. જે લોકો દાહોદમાં રહેતા હશે એ લોકોને તો ખબર જ હશે. મેં ક્યારેય આ મેળો જોયો નથી, પણ દ્રશ્ય પરથી તમે જોઈ શકો છો
તો અહીંયા તમને દેખાય જ છે કે આ ગાય માતા આપણને દેખાય છે. અહીંયા નીચે આપણા જે પુરુષો જે સૂઈ ગયા છે એ પણ આપણને દેખાય છે અને એના પરથી ગાય માતા પસાર થઈ જતા હોય એવું આપણે ક્યાંક ને ક્યાંક મહેસૂસ થઈ રહ્યું છે. તો આવી ક્યાંક ને ક્યાંક માન્યતા આ વાળો મેળો છે. કારતક સુદ એકમ અને બીજના દિવસે ગરબાડા ખાતે ગાય ગોહરીનો મેળો યોજાય છે. આ મેળામાં શું થાય છે તો યાદ રાખો, આ મેળામાં આદિવાસી ગોહરી પાડવાની બાધા રાખે છે. ગોહરી પાડવાની બાધા રાખે છે. બાધા કેમ રાખતા હોય છે મિત્રો? એ બધાને તમને ખબર જ છે. પોતપોતાની અલગ અલગ મુશ્કેલીઓને દૂર કરવા માટેની બાધા રાખતા હશે. આ દરમિયાન આદિવાસી યુવકો રસ્તામાં સૂઈ જાય છે. મેં તમને કહ્યું એમ જ, જે આપણને દેખાય છે અહીંયા આદિવાસી યુવક જે ખરા એ સૂઈ ગયા છે. એટલે કે આદિવાસી જે યુવક છે એ સૂઈ જાય છે અને તેની પીઠ પરથી ગાયોનું ટોળું પસાર થાય છે. જે આપણને અહીંયા ગાય માતા દેખાય છે, તો ગાયોનું આખું જે ઝુંડ કાં તો ગાયોનું આખું જે ટોળું એના પરથી પસાર થાય છે અને મુખ્ય ભીલ જ્ઞાતિના લોકો આ મેળામાં આપણને જોવા મળતા હોય છે. તો યાદ રાખીશું મિત્રો, ગાય ગોહરીનો મેળો કઈ જગ્યાએ? ગરબાડા દાહોદ ખાતે કારતક સુદ એકમ અને બીજના દિવસે બાધા રાખી હોય. ગાયનું ટોળું જે તે આપણા ભીલ જ્ઞાતિના લોકો હશે કાં તો આદિવાસી સમુદાયના લોકો હશે એમના પરથી પસાર થશે, એમની બાધા પૂર્ણ થશે અને એમની માન્યતા પણ પૂર્ણ થતી હશે એવું આપણે માની શકીએ આ મેળામાં. મિત્રો, આપણે ગાય ગોહરીનો મેળો ભણ્યા બાદ હવે ગુજરાતમાં જે ઉત્સવો ઉજવાય છે, જે ગુજરાત સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક શરૂ કરવામાં આવેલા છે, એ ઉત્સવોની શરૂઆત કરીએ. અને એમાં જે પહેલો ઉત્સવ રણોત્સવ ની વાત કરીએ આપણે, તો આપણને બધાને જ ખબર છે કે અમિતાભ બચ્ચન દ્વારા રણોત્સવની આપણને એડ કરતા જોવા મળે છે. અમિતાભ બચ્ચન આપણને ખ્યાલ છે ગુજરાતના ક્યાંક ને ક્યાંક જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે એના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ મિત્રો યાદ રાખજો, અમિતાભ બચ્ચન ગુજરાતના ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર છે અને એટલે જ અમિતાભ બચ્ચન મોટા ભાગે ગુજરાત ટુરિઝમની એડ કરતા આપણને જોવા મળે છે. રણોત્સવની વાત કરીએ મિત્રો, તો ધોરડો કચ્છ ખાતે રણોત્સવ યોજાય છે. તો મિત્રો, રણોત્સવ જે ખરા એ ધોરડો કચ્છ ખાતે રણોત્સવની ઉજવણી થાય છે, જેની શરૂઆત 2006-07 કરવામાં આવી હતી. 2006-07 અત્યારે આપણા જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે ખરા એ જે તે સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા અને તેમના દ્વારા 2006-07 ધોરડો કચ્છ ખાતે રણોત્સવની શરૂઆત થઈ. ડિસેમ્બર માસમાં આ રણોત્સવની શરૂઆત થાય છે અને ફેબ્રુઆરી માસમાં આ રણોત્સવની પૂર્ણાહુતિ થાય છે. એટલે કે રણોત્સવ ક્યાંથી ક્યાં ચાલે છે? ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન રણોત્સવનું આયોજન થાય છે. રણોત્સવ એ કચ્છની સાંસ્કૃતિક વિરાસત, કચ્છનું ભાતીગળ લોકજીવન અને રણની રમણીયતાનો સુભગ સમન્વય બની રહ્યો છે. આ કચ્છ જે ખરા એ વિવિધતાઓથી ભરેલું આપણું ગુજરાત જે ખરા એનો જિલ્લો છે અને ભારતનો સૌથી મોટામાં મોટો બીજા નંબરનો જિલ્લો કહેવાય. તો યાદ રાખજો મિત્રો, આપણે બધા એ કચ્છની ભાતીગળ સંસ્કૃતિ છે, વિરાસત છે, કચ્છના ભાતીગળ લોકજીવન છે, એનો સમન્વય આપણને આ રણોત્સવમાં જોવા મળતો હોય છે. રણોત્સવમાં જાઓ તો આપણને બધાને જ ખબર હોય તો તંબુ બાંધેલા હોય છે, જેને ક્યાંક ને ક્યાંક આપણે બધા એમાં રહેવાનું પસંદ કરતા હોય છે, જેને ભૂંગા કહેવામાં આવે છે. આ પણ પૂછાય મિત્રો, ભૂંગા જે ખરા એ રણોત્સવમાં આપણને જોવા મળતા હોય છે. અને અમિતાભ બચ્ચન આપણને કહે છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો યાદ રાખજો મિત્રો, જે લોકો ના ગયા હોય આ રણોત્સવમાં કાં તો કચ્છ જોવા માટે, તો યાદ રાખી અને એક વખત મારા માટે નહીં પણ આપણા બિગ બી અમિતાભ બચ્ચને કીધેલું છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો કચ્છની મુલાકાત જરૂરથી લેજો. ધોરડો કચ્છ ખાતે યોજાય 2006-07 નરેન્દ્ર મોદી દ્વારા આનો પ્રારંભ કરાવવામાં આવ્યો. ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન યોજાય છે. ભૂંગામાં મોટા ભાગના લોકો ત્યાં રાત્રિ રોકાણ કરતા હોય છે. અમિતાભ બચ્ચન દ્વારા કહેવામાં આવ્યું છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આપણે હવે આગળ ચર્ચા કરીએ તો તાનારીરી મહોત્સવ. નરસિંહ મહેતાની આપણને બધાને જ ખબર છે પ્રપૌત્રી છે. નરસિંહ મહેતા જે હતા એમની પ્રપૌત્રી એટલે કે કોણ? તાનારીરી. અને તાનારીરી મહોત્સવ વડનગરમાં યોજાય છે મિત્રો. વડનગરમાં કેમ યોજાય છે એની હમણાં આપણે વાત કરીએ
અને ક્યારે યોજાય છે તો નવેમ્બર માસમાં. થોડી ઘણી ચર્ચા કરી લઈએ મિત્રો. આપણને બધાને જ ખબર છે, સમજી લેજો, હું શોર્ટમાં લખીશ. એક વ્યક્તિ હોય છે, જે વ્યક્તિનું નામ આપણને બધાને ખબર છે, યાદ રાખીએ આપણે બધા, કૃષ્ણદાસ. આ કૃષ્ણદાસ જે હોય છે એ કૃષ્ણદાસના આપણને બધાને જ ખબર છે લગ્ન થયા હતા દયા કૌર સાથે. લગ્ન કોની સાથે થયા હતા? દયા કૌર સાથે. આ કૃષ્ણદાસ અને આ દયા કૌર જે ખરા, એમના બે પુત્રો હતા પાછા. બે પુત્રમાં એક પુત્ર હતા બંસીધર અને બીજા પુત્ર હતા નરસિંહ મહેતા. આપણા આ જે બંસીધર ખરા, એમની જે પત્ની હતી એનું નામ હતું ઝવેરી મહેતી, જે નરસિંહ મહેતાની ભાભી થાય. અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક નરસિંહ મહેતાએ, યાદ રાખીએ, પોતાનો ઘર છોડ્યું હોય એવું માનવામાં આવે છે. અને નરસિંહ મહેતા જે ખરા, એમની પત્ની હતી, એમનું નામ શું હતું? તો માણેકબાઈ. હવે યાદ રાખો મિત્રો, આ નરસિંહ મહેતા અને માણેકબાઈ, આમને પાછા બે સંતાન છે જે આપણને બધાને જ ખબર છે. એક સંતાન કોણ છે તો સામળસા, અને બીજા સંતાન કોણ છે તો કુંવરબાઈ. કુંવરબાઈ જે ખરા, એમના પણ પાછા એક સંતાન છે જે આપણને બધાને જ ખબર છે. જે વડનગરમાં જાઓ એટલે આપણને ત્યાં જોવા મળે છે શર્મિષ્ઠા તળાવ. તો યાદ રાખજો કોણ હતા? શર્મિષ્ઠા. અને યાદ રાખીએ આપણે બધા, આ શર્મિષ્ઠા જે ખરા, એની પણ પાછી યાદ રાખીશું આપણે બે પુત્રી કોણ છે તો તાનારીરી. હવે આપણને અહીંયાથી દેખાય જ છે નરસિંહ મહેતાની પુત્રી કોણ છે? કુંવરબાઈ. યાદ રાખો, કુંવરબાઈની પુત્રી કોણ છે? શર્મિષ્ઠા. એટલે કે યાદ રાખીશું, આ નરસિંહ મહેતાની કોણ થાય? દોહિત્રી. અને એના પછી આ એમની શું થશે? પ્રપૌત્રી. આપણને બધાને જ ખબર છે કે નરસિંહ મહેતા જે ખરા, એ મલ્હાર રાગ ગાતા હતા. કયો રાગ ગાતા હતા? મલ્હાર રાગ. અને મલ્હાર રાગ ગાઓ મિત્રો એટલે એવું કહેવામાં આવે છે કે વરસાદ વરસે. અને આ વરસાદ વરસે તો એ વરસાદ જે હોય એ મિત્રો પૃથ્વી પર બહુ સારી રીતે નરસિંહ મહેતા વરસાવતા હતા. અને એ વરસાદના કારણે જ ક્યાંક ને ક્યાંક નરસિંહ મહેતા જે ખરા, એમનું યુદ્ધ પણ છેડાઈ ગયું હતું. એટલે કે શાબ્દિક યુદ્ધ. કોની જોડે? તો જે તે સમયે નરસિંહ મહેતાના સમકાલીન રાજા હતા રા માંડલિક સાથે. હવે ઓબ્વિયસલી વસ્તુ છે, નરસિંહ મહેતા મલ્હાર રાગ ગાતા હશે તો યાદ રાખો મિત્રો, તાનારીરી પણ શું ગાતા હતા? મલ્હાર રાગ. અકબરના સમયમાં થઈ ગયા તાનારીરી. અને યાદ રાખો મિત્રો, અકબરના નવરત્નમાંના એક રત્ન હતા જેમનું નામ હતું રામતનુ પાંડે, જેને આપણે બધા તાનસેન કહીને બોલાવીએ છીએ. શું કહીને બોલાવીએ છીએ? તાનસેન. જેનું મૂળ નામ શું છે? રામતનુ પાંડે. આ દીપક રાગ ગાતા હતા. દીપક રાગ ગાય એટલે અગ્નિ પ્રજ્વલિત થાય. અને એમાંય અમુક લિમિટની બહાર જતા રહે તો વધારે પડતી અગ્નિ જે હોય, જે પોતાના શરીરને બાળતું હોય એવું મહેસૂસ થાય. અને એક દિવસ આ તાનસેન જે ખરા, એ દીપક રાગ ગાય છે. અને એમની જે અગ્નિ પ્રજ્વલિત થાય છે, અને એવું કહેવાય કે જો એવી રીતે અગ્નિ પ્રજ્વલિત થઈ જાય તો એમનું જે શરીર બળી રહ્યું છે અંદરથી, એ મલ્હાર રાગના વરસાદ દ્વારા જ એને સમાપ્ત એટલે કે ઠંડુ પાડી શકાય. તાનસેનને એવું થયું. ઓબ્વિયસલી વસ્તુ છે, અકબર રાજા એનાથી ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા. એમનું એક નવરત્નમાંના એક રત્ન હતા. હવે શું થયું? તો યાદ રાખો મિત્રો, અકબર જે ખરા, એમના ક્યાંક ને ક્યાંક જાણ થાય છે કે તાનારીરી કરીને બેલડી છે વડનગરમાં, એ બેલડી ક્યાંક ને ક્યાંક મલ્હાર રાગ ગાય છે. તાનારીરી જે હતા, એ તાનારીરી જે મલ્હાર રાગ ગઈ અને તાનસેન જે હોય છે, એમની જે અગ્નિ હોય છે એ ઠંડી પાડી દે છે. પણ અહીંયા ક્યાંક એવું કહેવામાં આવે છે કે અકબર રાજાના તાનારીરી ગમી જાય છે. અકબર રાજા તાનારીરીના લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. અને એના જ કારણે તાનારીરી અકબર રાજા સાથે લગ્ન કરવા માગતા નથી. અને એટલે જ ક્યાંક ને ક્યાંક વડનગરમાં કૂવામાં પડીને મરી જાય છે. આવી અદ્ભુત બેલડી, યાદ રાખો, જે મલ્હાર રાગ ગાતા હતા, એમની યાદમાં, નરસિંહ મહેતાની પ્રપૌત્રીની યાદમાં વડનગરમાં નવેમ્બર માસમાં તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે. કોના દ્વારા? ગુજરાત ટુરિઝમ એટલે કે ગુજરાત સરકાર દ્વારા. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાનારીરી મહોત્સવનું આયોજન કરાય છે. આપણને અહીંયા દેખાય છે મિત્રો, તાનારીરી મહોત્સવનું આયોજન કેટલું અદ્ભુત અને વિશાળ રીતે ગુજરાત સરકાર કરે છે. આ મહોત્સવનું આયોજન નરસિંહ મહેતાની દોહિત્રી, આ મિત્રો યાદ રાખજો, થોડા ઘણા મહદ અંશે દોહિત્રી નહીં કહીએ આપણે બધા. એનું કારણ એક માત્ર છે, નરસિંહ મહેતાની પુત્રી કોણ છે? કુંવરબાઈ, જે આપણને અહીંયા દેખાય છે. પુત્રીની પુત્રી હોય ને, એટલે કે આ શર્મિષ્ઠા જે છે ને, એને દોહિત્રી કહેવાય. નરસિંહ મહેતાની દોહિત્રી કોણ છે?
તો કોણ છે? શર્મિષ્ઠા. નરસિંહ મહેતાની પુત્રીની પુત્રી અને એમની પણ પુત્રી તાનારીરી છે. એટલે યાદ રાખજો, એના પ્રપૌત્રી જ કહીશું આપણે બધા, પણ ઘણી બધી બુકોમાં આ લખેલું છે એટલે યાદ રાખીશું કે નરસિંહ મહેતાની પ્રપૌત્રી કાં તો દોહિત્રી તાનારીરી બંને બહેનોની યાદમાં આ તાનારીરી મહોત્સવનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? ગુજરાત સરકાર દ્વારા. અને કયા માસમાં કરવામાં આવે છે? નવેમ્બર માસમાં. અને કઈ જગ્યાએ? તો વડનગર ખાતે. તો આવો કંઈ આપણો તાનારીરી મહોત્સવ હતો જેની ચર્ચા આપણે કરી. તાનારીરી મહોત્સવમાં યાદ રાખીએ ગાયન, સમૂહ સિતાર વાદન, શાસ્ત્રીય ગાયનની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવે છે. યાદ રાખો મિત્રો, તાનારીરી શું ગાતા હતા? મલ્હાર રાગ. તો ઓબ્વિયસલી વસ્તુ છે, અહીંયા જે પણ ઉત્સવ ઉજવાતો હશે એમાં ગાયન હશે, શાસ્ત્રીય સંગીત હશે. આનું જ આખી નાઈટ કાં તો આખા દિવસ દરમિયાન ક્યાંક ને ક્યાંક રમઝટ આપણને જોવા મળતી હશે. આ મહોત્સવમાં દેશ વિદેશથી સંગીત ક્ષેત્રના પ્રખ્યાત દિગ્ગજોને બોલાવવામાં આવે છે મિત્રો. સંગીત ક્ષેત્રના જ કેમ બોલાવવામાં આવે? તાનારીરી મલ્હાર રાગ ગાતા હતા એટલે. પ્રથમ તાનારીરી પુરસ્કાર લતા મંગેશકરને અપાયો હતો. આ ખાસ યાદ રાખજો 2010માં એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. તાનારીરી પુરસ્કાર કઈ સરકાર દ્વારા આપવામાં આવે છે? આવું પૂછાય. પછી લખેલું હશે મહારાષ્ટ્ર, ગુજરાત, ઓરિસ્સા, તમિલનાડુ. જે આપ્યું હોય તાનારીરી પુરસ્કાર યાદ રાખીએ આપણે બધા ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. જે 2010માં કોને મળ્યો હતો? લતા મંગેશકરને મળ્યો હતો. તાનારીરી મલ્હાર રાગ ગાતા હતા એટલે મોટા ભાગે યાદ રાખજો સંગીત ક્ષેત્રની જ અહીંયા રમઝટ થતી હોય છે. એટલે સિતાર વાદક આવે, ગાયન આવે, યાદ રાખીએ આપણે બધા શાસ્ત્રીય ગાયન થતું હોય. આ બધું આ મહોત્સવમાં આપણને જોવા મળતું હોય છે. આટલું યાદ રાખવું આપણે. વડનગરમાં યોજાય, નવેમ્બર માસમાં યોજાય, ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવે. તાનારીરી જે ખરા નરસિંહ મહેતાના પ્રપૌત્રી હતા. તાનારીરી મહોત્સવમાં યાદ રાખીએ આપણે 2010થી આપણે તાનારીરી એવોર્ડ ચાલુ કર્યો, જે સૌ પ્રથમ કોને મળ્યો હતો? તો લતા મંગેશકરને. તાનારીરી મહોત્સવ મિત્રો આપણે જોયા બાદ હવે આપણે એક બીજો મહોત્સવ જોઈએ આપણે, જે મહોત્સવ છે ઉત્તરાધ મહોત્સવ. આ ઉત્તરાધ મહોત્સવ મહેસાણામાં મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે ત્યાં યોજાય છે મિત્રો. અને આ મહેસાણાનું જે સૂર્ય મંદિર છે જે સોલંકી યુગના રાજા ભીમદેવ પહેલાએ બંધાવેલું છે. અને એ સૂર્ય મંદિરના સાનિધ્યમાં જ આ ઉત્તરાધ મહોત્સવ યોજાય છે. 1992થી આ ઉત્તરાધ મહોત્સવ યોજાવાની શરૂઆત કરવામાં આવી. તો ખાસ યાદ રાખજો મિત્રો, 1992થી ઉત્તરાધ મહોત્સવ ઉજવાય છે. જાન્યુઆરી માસ દરમિયાન ઉજવાય છે, ઉત્તરાયણ પછી. તો યાદ રાખો, ઉત્તરાધ મહોત્સવ સ્થળ સૂર્ય મંદિર ખાતે, મોઢેરા, મહેસાણા. આ સૂર્ય મંદિર કોને નિર્માણ કરાવ્યું હતું? ભીમદેવ પહેલાએ સોલંકી કાળના રાજા હતા. જાન્યુઆરી માસ દરમિયાન યોજાય છે. મોટા ભાગે તો યાદ રાખીશું ઉત્તરાયણ પછી આ મહોત્સવનું આયોજન થતું હોય છે, જેની શરૂઆત 1992થી કરવામાં આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા સૂર્ય મંદિરના સાનિધ્યમાં 2 દિવસ માટે ઉત્તરાધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મેં તમને હમણાં કહ્યું એમ જ મહેસાણામાં આવેલા મોઢેરાના સૂર્ય મંદિરમાં 2 દિવસ 99% તો મારા મત મુજબ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી 17-18 તારીખ કાં તો 16-17 તારીખના રોજ આ ઉત્તરાધ મહોત્સવનું આયોજન થતું હોય છે જાન્યુઆરી માસમાં, એટલે કે ઉત્તરાયણ પછી. ભારતની પ્રાચીન શાસ્ત્રીય નૃત્ય કલાને જીવંત રાખવાના પ્રયાસ સ્વરૂપે પ્રતિ વર્ષ આ મહોત્સવનું આયોજન થાય છે. તાનારીરી મહોત્સવ એટલે યોજાય છે કે ભારતની જે સાંસ્કૃતિક સંગીત શૈલી છે એને જાળવી રાખવા માટે. ઉત્તરાધ મહોત્સવનું આયોજન એટલે થાય છે ભારતનું જે શાસ્ત્રીય નૃત્ય કલા છે એને જીવંત રાખી શકીએ આપણે. તો ત્યાં અલગ અલગ નૃત્યનું આયોજન થતું હોય છે. ભરતનાટ્યમ, કુચીપુડી, આ જે આપણા બધા જે કથકલી, કથક, આપણા શાસ્ત્રીય નૃત્ય છે એ નૃત્યનું ત્યાં આયોજન કરવામાં આવતું હોય છે. અહીં ભરતનાટ્યમ, કથક, ઓડિસી, મણિપુરી, કથકલી જેવા નૃત્યના પ્રકારો સુંદર અભિવ્યક્તિ સાથે રજૂ કરવામાં આવતા હોય છે આ ઉત્તરાધ મહોત્સવમાં. એક વખત ક્વિક રિવાઇઝ કરી લઈએ મિત્રો. ઉત્તરાધ મહોત્સવ સૂર્ય મંદિર ખાતે, મોઢેરા, મહેસાણા. સૂર્ય મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું? ભીમદેવ પહેલા દ્વારા કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી માસ દરમિયાન ઉત્તરાયણ પછી ઉત્તરાધ મહોત્સવનું આયોજન થાય છે. 1992થી સતત દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા સૂર્ય મંદિરના સાનિધ્યમાં 2 દિવસ માટે આ ઉત્તરાધ મહોત્સવનું આયોજન થાય છે. અને ભારતની પ્રાચીન શાસ્ત્રીય નૃત્ય કલાને જીવંત રાખવા માટે પણ આ ઉત્તરાધ મહોત્સવનું આયોજન થાય છે. એમાં
કયા કયા નૃત્ય આવે? બહુ જ બધા નૃત્ય છે. મહત્વના નૃત્ય અહીંયા લખેલા છે. ભરતનાટ્યમ, કથક, ઓડિસી, મણિપુરી, કથકલી જેવા નૃત્ય સુંદર રીતે અહીં રજૂ કરવામાં આવતા હોય છે. તો આવો આપણો કંઈક ઉત્તરાયણ મહોત્સવ હતો. ડાંગ દરબાર મોસ્ટ ટાઈમપી મિત્રો, વારે ઘડીએ એક્ઝામમાં પૂછાય છે. માર્ચ મહિના દરમિયાન આવા ડાંગ ખાતે ડાંગ દરબારનું આયોજન થાય. ડાંગમાં જાઓ ને એટલે આપણને આદિવાસી સંપ્રદાય એટલે કે આદિવાસી લોકો જોવા મળે. સંપ્રદાય સોરી ભૂલથી બોલી ગયો, પણ જે ક્યાંક ને ક્યાંક યાદ રાખીએ આદિવાસી સમુદાય આપણને અહીંયા જોવા મળતો હશે. અને આદિવાસી દ્વારા ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે છે. ક્યારે કરવામાં આવે છે? માર્ચ મહિના દરમિયાન. આ વસ્તુને યાદ રાખીશું. પરફેક્ટ વિક્રમ સંવત આપણને જોવા મળતી નથી. ડાંગ દરબાર સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળીના દિવસો દરમિયાન જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ભરાય છે. એટલે કે હોળીના દિવસોની આજુબાજુમાં આ મેળો ભરાતો હોય એવું માનવામાં આવે છે. ડાંગ દરબાર થતો હોય ને ત્યારે મિત્રો એક નૃત્ય બહુ પ્રચલિત છે અને એમનું એ નૃત્ય એક્ઝામમાં વારે ઘડીએ પૂછાય છે અને નૃત્યનું નામ છે ચાડો નૃત્ય. ચાડો નૃત્ય જે છે એ ખાસ યાદ રાખજો મિત્રો. ક્યાં થાય? તો ડાંગમાં. ચાડો નૃત્ય કોનું નૃત્ય છે? તો આદિવાસી લોકોનું નૃત્ય છે. તો આ વસ્તુને યાદ રાખીશું મિત્રો આપણે બધા. અહીંયા આપણને દેખાય જ છે કે આવી રીતે ડાંગ દરબાર બહુ અદ્ભુત રીતે ભરાતો હોય છે. ડાંગ દરબારમાં દેશ વિદેશના સહેલાણીઓ આદિવાસી સંસ્કૃતિ માણવા માટે આવે છે. આદિવાસી લોકોની સંસ્કૃતિ ખૂબ જ વિશાળ છે અને આપણી એક્ઝામમાં પણ મોટા ભાગે આદિવાસી સંસ્કૃતિના જ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આદિવાસી સંસ્કૃતિ ઉપર વધારે ભાર મૂકવું આવું મારું અંગત મંતવ્ય છે. ઉત્સવ પ્રિય ડાંગી આદિવાસી પ્રજા માટે મહોત્સવનો ઉત્સવ આ ડાંગ દરબાર જ છે. તો યાદ રાખીશું મિત્રો આપણે બધા. ડાંગ દરબાર જે ખરા એ બહુ જ લોકપ્રિય છે. ગુજરાત સરકારે હવે તો ત્યાં પોતાનું શું કહેવાય ફાળો આપવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ગુજરાત સરકાર પણ હવે ત્યાં ભવ્યથી ભવ્ય આયોજન થાય એની કમ્પ્લીટલી દેખરેખ રાખતું હોય છે. ચાડો નૃત્ય ખાસ યાદ રાખીશું મિત્રો આપણે બધા જ. આની અંદર ચાડો નૃત્યમાં બહુ જ બધું છે. કૂતરા, બિલાડા, પોપટના આ બધાના અવાજો નીકાળવામાં આવે છે. આ યાદ રાખવું મિત્રો. તો ડાંગ દરબાર કંઈક આવો હતો. ડાંગ આહવા હોળી દરમિયાન માર્ચ મહિના દરમિયાન આ મેળો યોજાતો હોય છે. મિત્રો આપણે જે મેળાઓ વિશેની ચર્ચા કરી રહ્યા હતા એ મેળાઓમાં જે દંતકથાઓ વાળા મેળાઓ હતા એ ક્યાંક ને ક્યાંક આપણે પૂર્ણ કર્યા. હવે આપણે એવા મેળાઓ જોવા જઈ રહ્યા છે જે એક્ઝામમાં ડાયરેક્ટ ફેક્ટ ક્વેશ્ચન પૂછાય. અને હું ક્યાંક ને ક્યાંક એવું માનું છું ક્યારે ગોખવું ના જોઈએ, પણ આ મેળાઓ જેવા છે જે તમારું ક્યાંક ને ક્યાંક થોડા મહદ અંશે ગોખવા પડશે. અને આપણે આની ચર્ચા એટલે કરી રહ્યા છીએ કે એવું પણ કહેવાય છે કે જાતે વાંચેલું હોય ને એ જલ્દી યાદ ના રહે, કોઈ બોલ્યું હોય એ સાંભળીએ તો જલ્દી યાદ રહે, અને એમાંય પાછું જોયેલું હોય ને એ વધારે જલ્દી યાદ રહે. એના જ કારણે મિત્રો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ હવે ગોપનાથનો મેળો. આ ગોપનાથનો જે મેળો છે મિત્રો એ સ્થળ ભાવનગર ખાતે યોજાય છે. ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે આપણને બધાને જ ખબર છે. આ જ ગોપનાથ મહાદેવના મંદિરમાં નરસિંહ મહેતા જ્યારે પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે આ જ ગોપનાથ મહાદેવના મંદિરમાં બેસીને નરસિંહ મહેતાએ શિવ ભગવાનની આરાધના કરી હતી અને શિવ ભગવાન પ્રગટ થયા હતા. અને ત્યારે યાદ રાખો મિત્રો નરસિંહ મહેતાએ શિવ ભગવાન જોડે કંઈક માગ્યું હતું અને એવું કહ્યું હતું નરસિંહ મહેતાએ કે મને કૃષ્ણ લીલા જોવી છે, કૃષ્ણની રાસલીલા જોવી છે. અને ત્યારે શિવ ભગવાન અને નરસિંહ મહેતા વૃંદાવન ખાતે જાય છે અને કૃષ્ણની રાસલીલા જોવે છે. અને તમે ક્યાંક જોયું હશે મૂવીમાં કે નરસિંહ મહેતાના એક મસાલ આપ્યું હોય છે અને એવું કહ્યું હોય છે કે આ મસાલ પકડીને ઊભા રહો, તમને કૃષ્ણની રાસલીલા દેખાશે. નરસિંહ મહેતાનો હાથ સળગી જાય છે અને નરસિંહ મહેતા તેમ છતાં એટલા લીન હોય છે એમાં કે એમને એવી ખબર નહીં પડતી કે મારો હાથ સળગ્યો. શિવ ભગવાન જે હોય છે એમનો હાથ સાજો કરી કાઢે છે ત્યાં. પણ એ જે શિવ ભગવાન પ્રસન્ન થયા હતા નરસિંહ મહેતાને એ આ ગોપનાથ મહાદેવના મંદિરમાં જ યાદ રાખો શિવ ભગવાન પ્રગટ થયા હતા. અને યાદ રાખીએ ભાવનગર જિલ્લાના ગોપનાથ મહાદેવ ખાતે શ્રાવણ મહિનાની અમાસે, આને કેવું હોય કહેવાય શ્રાવણ વદ અમાસે અને જન્માષ્ટમીના દિવસે આ મેળો ભરાય છે. તો આ વસ્તુના આટલી યાદ રાખીશું જન્માષ્ટમીના દિવસે. અને યાદ રાખીએ શ્રાવણ વદ અમાસ એટલે શ્રાવણ મહિનાની અમાસે કયો મેળો ભાવનગરમાં ભરાય છે મિત્રો? ગોપનાથ મહાદેવનો મેળો. એક્ઝામમાં ડાયરેક્ટ પણ પૂછશે
ગોપનાથ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે મિત્રો? ભાવનગરમાં. હવે આપણે આગળના મેળા તરફ આગળ વધીએ. ગળદેવનો મેળો. ગળદેવનો મેળો કઈ જગ્યાએ ભરાય છે મિત્રો? તો દાહોદ જિલ્લામાં. આ વસ્તુને ખાસ યાદ રાખી લેજો. ક્લાસ 3 ની જે એક્ઝામ હશે ને એમાં આવા મેળા હમણાંથી પૂછાય છે. તમને ખાલી આટલું જ પૂછ્યું હશે, ગળદેવનો મેળો ક્યાં ભરાય છે? અને પછી આપણે 4 ઓપ્શન જોયા છે. આપણે સારા સારા જ મેળા તૈયાર કર્યા હશે. વૌઠાનો, તરણેતરનો, શામળાજીનો, ડાંગ દરબાર છે, આવા મેળા તૈયાર કર્યા હશે. અને આવા મેળા આપણે વાંચ્યા નહીં હોય, પણ વાંચ્યા ના હોય ને યાદ રાખવાનું મિત્રો, તેઓ આપણે એક્ઝામમાં માર્ક લાવી શકતા નથી. એક વખત જોઈ લેવાનું ગળદેવનો મેળો આપણને કઈ જગ્યાએ યોજાય છે? તો કઈ જગ્યાએ યોજાતો હશે? દાહોદમાં. વાત કરીએ આગળ એની. દાહોદ જિલ્લાના ખંગેલો ગામમાં ગળદેવનો મેળો ભરાય છે. હવે જીપીએસસી માં જાઓ ને તો આ ક્વેશ્ચન પૂછાય આપણને. તમારે ક્લાસ 3 માં પૂછાય કે ગળદેવનો મેળો ક્યાં ભરાય? દાહોદમાં. પણ જીપીએસસી માં કદાચ ગામનું નામ પૂછી લે આપણને તો યાદ રાખવાનું ખંગેલો ગામમાં ગળદેવનો મેળો ભરાય છે. આ મેળામાં પોતાના બાળકોની બીમારીઓ દૂર કરવા માટેની બાધા રાખનાર આદિવાસી ઉમટી પડે છે. બાધા રાખી હોય છે મિત્રો ગળ દેવતાની, અને બાધા પૂર્ણ કરવા માટે આદિવાસી લોકો આ મેળામાં આવતા હોય છે. પણ ગળદેવનો મેળો ક્યાં ભરાય? તો ખંગેલો ગામ. કઈ જગ્યાએ? તો દાહોદ ખાતે આ મેળો ભરાય છે. આગળ મેળાની વાત કરીએ મિત્રો. ધ્રાંગનો મેળો. ધ્રાંગ કચ્છ ખાતે યોજાય છે મિત્રો. આપણને કદાચ ઓપ્શનમાં આ ના મૂકી નાખો કે ધ્રાંગનો મેળો ક્યાં યોજાય છે, પણ યાદ રાખીશું ધ્રાંગનો મેળો ક્યાં યોજાય છે? તો કઈ જગ્યાએ યોજાય છે? કચ્છ ખાતે. ધ્રાંગનો મેળો કચ્છ જિલ્લામાં સંત મેઘરણ દાદાની સમાધિના સ્થળે મહાશિવરાત્રીના રોજ ભરાય છે. મહાવદ તેરસ. મહાશિવરાત્રી એટલે મિત્રો યાદ રાખવાનું આપણે બધાએ મહાવદ તેરસ. આપણને બધાને જ ખબર છે મહાવદ તેરસ એટલે શું થાય? મહાશિવરાત્રી. ઘણી વખત એક્ઝામમાં આ પણ ડાયરેક્ટ પૂછાય છે, મહાશિવરાત્રી વિક્રમ સંવત મુજબ ક્યારે આવે છે? તો મહાવદ તેરસના દિવસે આવે છે. અને એમાંથી મિત્રો આ વચ્ચેનું ખાસ યાદ રાખવાનું. જો મહાસુદ તેરસ થઈ જાય ને તો પણ એ ખોટું પડે. એટલે યાદ રાખવું મિત્રો, મહાવદ તેરસના દિવસે યોજાય છે. અને આપણને આ પણ યાદ રાખવાનું ધાંગનો મેળો જે ખરા એ કોની યાદમાં યોજાય છે? તો સંત મેકરણ દાદાની. અને મેકરણ દાદાથી આપણે બધા જ પરિચિત છીએ. ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં આમના વિશે આપણે પાઠ ભણ્યા હશે કે ગરીબોની, જે કચ્છમાં આવતા ગરીબો હતા, જે પગપાળા હતા, એમની બહુ જ બધી મેકરણ દાદા સેવા કરતા હતા. અને એટલે જ એમની યાદમાં ધ્રાંગ ખાતે કચ્છ જિલ્લામાં ધ્રાંગનો મેળો યોજાય છે. ક્યારે યોજાશે? મહાશિવરાત્રીના રોજ. એના પછી આપણે એક મેળાની વાત કરીએ, રવેચીનો મેળો. યાદ રાખીએ મિત્રો આપણે બધા, રવેચીનો મેળો પણ કઈ જગ્યાએ યોજાય? તો યાદ રાખીશું કચ્છ ખાતે. અહીં થોડી ઘણી નાની એમથી દંતકથા છે. પાંડવો જે ખરા ને એ આપણે ઓલરેડી ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી. પલ્લીનો મેળો જોયો તો આપણે, જે રૂપાલ ગાંધીનગર ખાતે યોજાય છે. તો પાંડવોએ ત્યાં વરદાયની માતાની પૂજા કરી હતી. એમ જ પાંડવોએ અહીંયા રવેચી માતાની પૂજા કરી હતી. અને એટલે જ આ મેળો જે ખરા એ કચ્છમાં યોજાય છે. પાંડવોએ અહીંયા રવેચી માતાની પૂજા કરી હોવાનું મનાય છે. એના કારણે તો યાદ રાખીશું આપણે બધા. કચ્છ જિલ્લાના રાપરમાં રવેચી માતાના મંદિરે ભાદર સુદ સાતમ આઠમના દિવસે, ભાદરવા સુદ, આ ખાસ યાદ રાખજો, ભાદરવા સુદ સાતમ આઠમના દિવસે રવેચી માતાનો મેળો ભરાય છે. કચ્છનું તળપદી તોરણ ગણાય છે. અહીંયા જોવા મળે છે આપણને આ મેળો કેટલો ભવ્ય છે મિત્રો. ભાદરવા સુદ સાતમ અને આઠમના રોજ ભરાય છે. અને કચ્છનું આ ખાસ યાદ રાખજો, કચ્છનું તળપદી તોરણ કયા મેળાને ગણવામાં આવે છે? તો યાદ રાખજો રવેચીનો મેળો જે ખરા એને ગણવામાં આવે છે. અહીંયા ક્યાંક એવું પણ છે કે આપણે જે રાયણ ખાઈએ છીએ ને, રાયણ, આ એક દંતકથા છે. સાચું પણ હોઈ શકે ને ખોટું પણ હોઈ શકે, જેને મીઠા ફલું કહેવાય. તો યાદ રાખો અહીંયા પાંડવો દ્વારા જે ભોજન ગ્રહણ કરવામાં આવ્યું હતું અને ભોજનના ક્યાંક જે બી નાખવામાં આવ્યા હોય અને એ બીના કારણે અહીંયા એ રાયણના વૃક્ષો ઉગ્યા હોય, કાં તો મીઠા ફલુ નામનું ત્યાં વૃક્ષ ઉગ્યું હોય એવું પણ માનવામાં આવે છે. કઈ જગ્યાએ? આ જ્યાં રવેચીનો મેળો ભરાય છે કચ્છમાં, ભાદરવા સુદ સાતમ અને આઠમના દિવસે રવેચી માતાનો મેળો રાપરમાં ભરાય છે. અને કચ્છનું તળપદી તોરણ પણ ગણાય છે. આગળના મેળાની વાત કરીએ મિત્રો હવે આપણે, તો
એ જે મેળો છે મિત્રો યાદ રાખીશું ખંભોળજનો મેળો. આ ખંભોળજનો મેળો ક્યાં ભરાય છે મિત્રો? તો આણંદમાં. ડાયરેક્ટ જ પૂછાય આપણને ક્વેશ્ચનમાં કે ખંભોળજનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો આણંદમાં. આણંદ જિલ્લાના ખંભોળજમાં ખંભોળજનો ખ્રિસ્તી મેળો ભરાય છે. મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન. ખંભોળજનો મેળો એ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? નામ વાંચીને તો આપણને એવું જ થાય કે આ હિન્દુ મેળો હશે, પણ યાદ રાખજો મિત્રો આ એક ખ્રિસ્તી મેળો છે. તો કાં તો આપણને આવું પણ પૂછાય નીચેનામાંથી કયો મેળો ખ્રિસ્તી મેળો છે? તો યાદ રાખવું આણંદ જિલ્લામાં ભરાતો ખંભોળજનો જે મેળો છે એ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો કયો ધર્મ આવશે? ખ્રિસ્તી ધર્મ આવશે. ત્યારબાદ યાદ રાખીએ આપણે બધા મિત્રો ઝુંડનો મેળો. ઝુંડનો મેળો નામ જોતાની સાથે જ આપણે એક જગ્યાએ પહોંચી જઈએ અને જગ્યા કઈ છે? જુનાગઢ. જુનાગઢના ચોરવાડમાં આ મેળો ભરાય છે. જે આપણને બધાને જ ખબર છે ચોરવાડ નામ પડે અને આપણે એક સારા એવા ઉદ્યોગપતિને યાદ કરીએ. કોણ? કદાચ તમને બધાને યાદ જ હશે. બોલો બોલો. મુકેશ અંબાણીના કદાચ પિતા છે, આપણા અનિલ અંબાણીના પણ પિતા છે. નામ યાદ કરવાનો ટ્રાય કરજો. આ ધીરુભાઈ અંબાણી જે ખરા એમનો ક્યાંક ને ક્યાંક યાદ રાખીએ મિત્રો જન્મ જે ખરા એ અહીંયા ચોરવાડમાં થયેલો આપણને બધાને જ ખબર છે. એ ચોરવાડ ખાતે જુનાગઢમાં કયો મેળો યોજાય છે? ઝુંડનો મેળો યોજાય છે. ત્યાર પછી યાદ રાખીએ મિત્રો અંબોડનો મેળો. અંબોડ એ ગાંધીનગરમાં આવેલું સ્થળ છે અને યાદ રાખો આ અંબોડ જે ખરા એને ક્યાંક ને ક્યાંક મિની પાવાગઢ પણ કહેવામાં આવે છે. તો યાદ રાખવાનું મિત્રો મિની પાવાગઢ એટલે કયું સ્થળ? તો અંબોડ. ગાંધીનગર જિલ્લાના અંબોડ ગામે આ મેળો ભરાય છે. અહીં દર વર્ષે અશ્વદોડ સ્પર્ધા યોજાય છે. તેથી આ અંબોડના અશ્વ મેળા તરીકે પણ ઓળખાય છે. તમે ગાંધીનગરથી મોવડી જાઓ ને મિત્રો, જ્યાં ઘંટાકણ મહાદેવનું મંદિર આવેલું છે, આપણને બધાને ખબર છે મોવડી જઈએ ત્યારે ત્યાં રસ્તામાં આ અંબોડ ગામ આવે છે. સાબરમતી નદીના કિનારે મંદિર બનેલું છે. અંબોડ જે ગામ ખરા ને ત્યાં સાબરમતી નદીનો કિનારો છે અને ત્યાં મંદિર બનેલું છે. ક્યાંક ને ક્યાંક આ અંબોડ છે ને એના મિની પાવાગઢ પણ કહેવામાં આવે છે. એ જે તે કારણોસર કહેવાતું હશે, પણ યાદ રાખીશું મિત્રો અશ્વદોડ સ્પર્ધા જે ખરા ને એ અંબોડના મેળામાં યોજાય છે અને એટલે અંબોડના અશ્વ મેળા તરીકે પણ આ મેળો યોજાય છે. તો યાદ રાખવો અંબોડના અશ્વ મેળા તરીકે કયો મેળો યોજાય? અંબોડનો મેળો. ક્યાં ભરાય? તો યાદ રાખવાનો કયો જિલ્લો લાગુ પડશે? ગાંધીનગર. ઉદવાડાનો મેળો. ઉદવાડા નામ પડે ને એટલે મોટા ભાગના જે લોકો ખરા ને એમના એક સમુદાય યાદ આવે અને સમુદાય મિત્રો આપણને બધાને જ ખબર છે પારસી સમુદાય. પારસી લોકો જે ખરા ને મિત્રો એ રિયલીમાં બહુ શાંત લોકો હોય છે અને એવા પારસી સમુદાયનો મેળો જે ખરા એ ઉદવાડા ખાતે યોજાય છે. જિલ્લો કયો લાગુ પડશે? વલસાડ. જિલ્લાના ઉદવાડામાં પારસીઓનો આ મેળો ભરાય છે. ગુજરાતમાં ભરાતા મેળામાં આ એકમાત્ર પારસીઓનો મેળો છે. તો આપણને આ પણ ક્વેશ્ચન પૂછાય તો ગુજરાતમાં એકમાત્ર પારસીઓનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો ઉદવાડા ખાતે. આપણને બધાને જ ખબર છે જાદી રાણા નામના એક રાજા હતા અને રાણા નામના જે રાજા હતા વલસાડ ખાતે સંજાણ નામનું બંદર હતું, આપણને એ પણ ખબર છે. અને ત્યાં પારસીઓ આવ્યા હતા એવું કહેવાય છે. ઈરાન તરફથી આપણે અહીંયા એ લોકો આવ્યા હતા અને એમના હાથમાં એક અગ્નિ લઈને આવ્યા હતા આતશ બહેરામ નામની. એ આતશ બહેરામ નામની અગ્નિ હાલ પણ મિત્રો આ ઉદવાડા ખાતે પ્રજ્વલિત છે. જે તે સમયે લઈને આવ્યા હતા અને હાલ પણ આ ઉદવાડા ખાતે પ્રજ્વલિત છે. અને એ વખતે જ્યારે પારસીઓ આવ્યા મિત્રો ત્યારે જાદી રાણા જે ખરા ને એમણે કહેવાયું કે અમે ગુજરાતમાં રહેવા માંગીએ છીએ. ત્યારે આપણા જાદી રાણાએ એમના દૂધના કટોરાઓ મોકલાયા હતા લોકોને પીવા માટે. પણ મિત્રો જે પારસી સમુદાયના લોકો આવ્યા હતા ને એમણે એ દૂધના કટોરામાં સાકર ભેળવી અને પાછા મોકલ્યા. જ્યારે પાછા મોકલ્યા જાદી રાણા સાહેબે એ દૂધ ચાખ્યું ત્યારે એ ગળ્યું થઈ ગયું. તો પારસીઓ એવું કહેવા માંગતા હતા એ સમયે કે અમે દૂધમાં સાકરની જેમ ભળી જઈશું, તમને ખબર બી નહીં પડે. અને રિયલીમાં એમણે જે તે વખતે પોતે વચન આપ્યું હતું અમે દૂધમાં સાકરની જેમ ભળી જઈશું. એવી જ રીતે અત્યારે હાલ પારસીઓ ગુજરાતમાં રહી રહ્યા છીએ, દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. ક્યાંય આપણને એ વ્યક્તિઓ
આપણને અન્યાય કરતા હોય, કાં તો એમનો ક્યાંય કેસ હોય, કાં તો લૂંટફાટ કરતા એવું ક્યાંય જોવા નહીં મળતું હોય, તો એવા પારસી સમુદાયના લોકોનો મેળો વલસાડના ઉદવાડા ખાતે ભરાય છે. અગ્નિનું નામ યાદ રાખજો મિત્રો. પારસીઓ કઈ અગ્નિ લઈને સાથે આવ્યા હતા? જળથોસ્તીઓ કહેવાતા. જ્યારે આયા ને ત્યારે શું કહેવાતા? જળથોસ્તીઓ. અને એ સમયે જે અગ્નિ હતી એ અગ્નિનું નામ યાદ રાખજો. કયું હતું? તો આતશ બહેરામ અગ્નિનું નામ હતું. તો ઉદવાડાનો મેળો વલસાડમાં, અંબોડનો મેળો કઈ જગ્યાએ છે? ગાંધીનગરમાં. આગળ વધીએ આપણે મેળામાં. રીખવદાસનો મેળો સ્થળ કયું છે? તો ભરૂચ. રીખવદાસનો જે મેળો છે એ ભરૂચ જિલ્લામાં રીખવદાસનો જૈન મેળો ભરાય છે. તો આ જૈન મેળો છે મિત્રો, આપણને ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાય કે રીખવદાસનો જૈન મેળો, આવું બોલવાનું. રીખવદાસનો જૈન મેળો ક્યાં ભરાય છે? તો ભરૂચમાં. કદાચ આપણને એક્ઝામમાં એમ પણ પૂછી લે ને કે રીખવદાસનો મેળો એ કયા સંપ્રદાય સાથે સંકળાયેલો છે? તો જૈન ધર્મ સાથે સંકળાયેલો છે, કાં તો જૈન સંપ્રદાય સાથે સંકળાયેલો છે. જે કઈ જગ્યાએ યોજાય છે મિત્રો? તો આપણને બધાને જ ખબર છે. ક્યાં યોજાશે? ભરૂચમાં. ભાંગુરિયાનો મેળો બે સ્થળે છે, છોટાઉદેપુર અને દાહોદ ખાતે. ડાયરેક્ટ જ એક્ઝામમાં પૂછશે ભાંગુરિયાનો મેળો કયા સ્થળે યોજાય છે? તો છોટાઉદેપુર અને દાહોદ ખાતે યોજાય છે. અને હવે એક સરસ મજાનો મેળો, એની વાત કરીએ આપણે બધા. ભાડભૂતનો મેળો ભરૂચ ખાતે યોજાય છે. જેના 18 વર્ષે આ મેળો યોજાય છે. અને આપણે ક્યાંક ને ક્યાંક એના ગુજરાતના કુંભ મેળા તરીકે પણ ઓળખીએ છીએ. તો ગુજરાતમાં કુંભ મેળો ભરાય છે મિત્રો. કઈ જગ્યાએ ભરાય છે? તો ભરૂચમાં. ભરૂચના કયા સ્થળે? ભાડભૂત ખાતે. તો ભરૂચના ભાડભૂત ખાતે 18 વર્ષે જે મેળો ભરાય છે એના આપણે ગુજરાતનો કુંભ મેળો કહીએ છીએ. થોડી ઘણી અહીંયા ચર્ચા કરી લઈએ આપણે બધા મિત્રો. આપણને બધાને જ ખબર છે કે એક વસ્તુને યાદ રાખી લો, ટોટલ આખા ભારતમાં 4 કુંભ મેળા ભરાય છે. અને એને યાદ રાખવા માટે તમે કંઈક આવું બોલો, હનુમાન દાદાનું નામ લો અને આવી રીતે યાદ રાખો, એટલે 4 કુંભ મેળાના સ્થળ આપણને યાદ રહી જાય. હનુ લખવાનું, હનુમાન દાદામાંથી હનુ કાઢ લેવાનું. હોય એટલે આપણને બધાને જ ખબર છે આવશે હરિદ્વાર. હોય એટલે હરિદ્વાર, જે યાદ રહી જશે. બીજા નંબરે યાદ રાખીએ અ એટલે અલ્હાબાદ, જે અત્યારે હાલ આપણે બધા એના પ્રયાગરાજ તરીકે ઓળખીએ છીએ. એન એટલે નાસિક. એન એટલે નાસિક, આપણને બધાને જ ખબર છે. અને યાદ રાખો યુ એટલે ઉજ્જૈન. યુ એટલે શું આવશે? ઉજ્જૈન. તો ભારતમાં કેટલા સ્થળે કુંભ મેળા યોજાય? દર 12 વર્ષે આ કુંભ મેળા યોજાતા હોય છે એવું કહેવામાં આવે. દર 4 વર્ષે આ કુંભ મેળા યોજાતા હોય છે. સોરી મિત્રો, દર 4 વર્ષે આ કુંભ મેળા યોજાતા હોય છે એવું કહેવામાં આવે છે. ભારતમાં 4 જગ્યાએ કુંભ મેળા યોજાય. હનુ યાદ રાખો. એચ એટલે હરિદ્વાર, એ એટલે અલ્હાબાદ, એન એટલે નાસિક, યુ એટલે ઉજ્જૈન. પણ ગુજરાતમાં પણ એક કુંભ મેળો યોજાય છે જે 18 વર્ષે યોજાય છે, જે ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે ભરાતો ભાડભૂતનો જે મેળો છે એનો ગુજરાતનો કુંભ મેળો કહીએ છીએ. અને ખાસ યાદ રાખજો કેટલા વર્ષે ભરાશે? તો 18 વર્ષે ભરાતો આ ગુજરાતનો કુંભ મેળો છે. એના પછી મેળાઓ ક્યાં ભરાય છે ખાલી આટલું જ તમારે યાદ રાખવાનું છે. એનું કારણ એક માત્ર છે, જોડકા સ્વરૂપે આવા મેળાઓ આપણને પૂછી શકે એક્ઝામમાં. અને જો જોડકા સ્વરૂપે આવા મેળાઓ આપણને એક્ઝામમાં પૂછાય તો આપણું એ જોડકું ખોટું ના પડે, એ જ આપણો પ્રયત્ન હોવો જોઈએ. એકલ માતાનો મેળો કયા સ્થળે ભરાય છે? તો કચ્છમાં. એકલ માતાનો મેળો કયા સ્થળે ભરાય? કચ્છમાં. ભેડ માતાનો મેળો કયા સ્થળે ભરાય છે? કચ્છમાં. નાના મોટા યક્ષનો મેળો કયા સ્થળે ભરાય છે? કચ્છમાં. તમે આ 3 મેળાને એક સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરો. એકલ માતાનો મેળો, ભેડ માતાનો મેળો, નાના મોટા યક્ષનો મેળો, તો કયા સ્થળે? કચ્છમાં. ફરીથી યાદ રાખવાનો, એકલ માતાનો મેળો, ભેડ માતાનો મેળો, નાના મોટા યક્ષનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? આપણને બધાને જ દેખાય છે. કઈ જગ્યાએ? કચ્છમાં. પણ યાદ રાખવાનું, આ નાના મોટા યક્ષનો મેળો છે એ પ્રોપર આપણને ખબર છે કે કઈ જગ્યાએ? નખત્રાણા કચ્છ ખાતે યોજાય છે. ત્યાર પછી યાદ રાખો ચાળિયાનો મેળો કઈ જગ્યાએ? તો વડોદરા, ભરૂચ, દાહોદ અને પંચમહાલ. સાહેબ 4 જગ્યાએ યોજાય છે. હા, આ ચાળિયાનો જે મેળો છે ને આ 4 જગ્યાએ યોજાય છે. અહીંયા આપણને ક્વેશ્ચન શું પૂછી શકે? એ લોકો આપણને એક્ઝામમાં પૂછશે
નીચેનામાંથી કયા સ્થળે ચાળિયાનો મેળો યોજાતો નથી? આમાંથી 3 ઓપ્શન મૂકેલા હશે, એક ઓપ્શન નહીં આપ્યો હોય, તો જે નહીં આપેલો જે ઓપ્શન છે ને એ તમારો જવાબ બનશે. કદાચ એવું લખી દે વડોદરા, ભરૂચ, દાહોદ, અમદાવાદ, તો ચાળિયાનો મેળો અમદાવાદમાં યોજાતો નથી, પણ અમદાવાદની જગ્યાએ તમારે યાદ રાખવાનું કઈ જગ્યાએ છે, પંચમહાલમાં. તો તમારે 4 સ્થળ ખાસ યાદ રાખવાના છે, વડોદરા, ભરૂચ, દાહોદ અને પંચમહાલ. આ સ્થળે ચાળિયાનો મેળો યોજાય છે. પાંડુરી માતાનો મેળો તો યાદ રાખો દેવ મોગરા નર્મદા ખાતે યોજાય છે. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન. પાંડુરી માતાનો મેળો કયા સ્થળે યોજાય છે? તો નર્મદા જિલ્લામાં યાદ રાખજો, દેવ મોગરા ખાતે આ પાંડુરી માતાનો મેળો યોજાય છે. ગોળ ધોળીનો મેળો તો યાદ રાખજો સુરતમાં યોજાય છે. ગાય ગોહરીનો મેળો કઈ જગ્યાએ હતો? ગરબાડા દાહોદ ખાતે. ગોળ ગધેડાનો મેળો કઈ જગ્યાએ છે? જેસવાડા દાહોદ ખાતે. અહીંયા યાદ રાખજો ગોળ ગધેડા નથી, ગોળ ઘોડીનો મેળો તો યાદ રાખજો મિત્રો વાંસકુઈ મહુવા સુરત ખાતે. વાંસકુઈ મહુવા સુરત ખાતે. આપણે સુરત યાદ રાખીશું. ગોળ ઘોડીનો મેળો કઈ જગ્યાએ છે? તો કઈ જગ્યાએ આવશે? સુરત ખાતે. દેવલી માળીનો મેળો ક્યાં યોજાય છે? તો તાપી જિલ્લામાં. દેવલી માળીનો જે મેળો છે મિત્રો એ કઈ જગ્યાએ યોજાશે? તાપી જિલ્લામાં. મજાદરનો મેળો મિત્રો યાદ રાખીશું આપણે બનાસકાંઠામાં યોજાય છે. એકવાર ક્વિક રિવાઇઝ કરી લઈએ. એકલ માતાનો મેળો, ભેડ માતાનો મેળો, નાના મોટા યક્ષનો મેળો કઈ જગ્યાએ છે? કચ્છમાં. ચાળિયાનો મેળો 4 જગ્યાએ, વડોદરા, ભરૂચ, દાહોદ અને પંચમહાલ. વડોદરા, ભરૂચ, દાહોદ અને પંચમહાલમાં ચાળિયાનો મેળો. પાંડુરી માતાનો મેળો દેવ મોગરા નર્મદા ખાતે. ગોળ ઘોડીનો મેળો વાસ્કુઈ મહુવા સુરત ખાતે. દેવલી માળીનો મેળો તાપી ખાતે. મજાદરનો મેળો કઈ જગ્યાએ આવશે? બનાસકાંઠા ખાતે આવશે. ત્યારબાદ યાદ રાખો મિત્રો મણિભદ્ર વીરનો મેળો તો પાછો કઈ જગ્યાએ? કચ્છમાં. મણિભદ્ર વીરનો મેળો કઈ જગ્યાએ છે? કચ્છમાં. કુકરમુડા વાલ્હેરી માતાનો મેળો તાપીમાં. કુકરમુડા વાલ્હેરી માતાનો મેળો કઈ જગ્યાએ? તાપીમાં. આપણે આગળ જોઈ લીધું એકલ માતાનો મેળો કઈ જગ્યાએ છે? કચ્છમાં. તો યાદ રાખવાનું ફરીથી અહીંયા છે. અને દુધરેજનો મેળો કઈ જગ્યાએ છે? સુરેન્દ્રનગરમાં. યાદ રાખવાનો પ્રયત્ન કરી લો. મણિભદ્ર વીરનો મેળો મિત્રો યાદ રાખો કચ્છમાં છે. એકલ માતાનો મેળો કઈ જગ્યાએ છે? કચ્છમાં છે. નાના મોટા યક્ષનો મેળો કઈ જગ્યાએ? તો નખત્રાણા કચ્છ ખાતે. કુકરમુડા વાલ્હેરી માતાનો મેળો કઈ જગ્યાએ છે? તાપીમાં. 2-3 વખત રિવાઇઝ કરવાની ટ્રાય કરશો ને એટલે મિત્રો આ મેળા યાદ રહી જશે આપણને. કુકરમુડા વાલ્હેરી માતાનો મેળો કઈ જગ્યાએ છે? તાપીમાં. અને દુધરેજનો મેળો છે એ સુરેન્દ્રનગરમાં યોજાય છે. તો ગુજરાતના જે લોકમેળા હતા એ જોડકા સ્વરૂપે ક્યાં યોજાય છે એ પણ પૂછે છે અને એ પણ આપણે ચર્ચા કરી લીધી. બુકબર્ડ એપ્લિકેશનની મિત્રો આ એક ખાસિયત છે. તમે વિચાર કરો આવા નાના મોટા મેળા ક્યાં યોજાય છે એ પણ તમને એપ્લિકેશનમાં ભણાવવામાં આવેલું છે. એનું કારણ એકમાત્ર છે, જો ભૂલથી એવો ક્વેશ્ચન પૂછાઈ જાય ને આપણે એક વખત બી સાંભળેલું હોય ને તો આપણે એ વખતે યાદ 100% આવી જાય ને આપણો 1 માર્ક ના જાય અને 1 માર્ક ના જાય તો આપણે મેરિટમાં આવી જઈએ જો કદાચ રહી જતા હોય તો. થોડા ઘણા મહોત્સવની પણ આપણે ચર્ચા કરી લઈએ. મહોત્સવ આપણે ભણ્યા 2-3 મહોત્સવ. રણોત્સવ ભણી લીધો આપણે, તાનારીરી મહોત્સવ ભણી લીધો આપણે. આ મહોત્સવ એવા હતા જે ભણવા લાયક હતા, જે આપણને ક્યાંક એક્ઝામમાં થોડા ડીપમાં પૂછાય. 2006-07માં નરેન્દ્ર મોદી સાહેબે રણોત્સવની શરૂઆત ધોરડો કચ્છ ખાતે કરાવી હતી. અમિતાભ બચ્ચન જે હતા એમની એડ કરે છે અને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ પ્રમોશન અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવે છે. તાનારીરી મહોત્સવ એ કઈ જગ્યાએ યોજાય છે મિત્રો? તો આપણને બધાને જ ખબર છે વડનગર ખાતે. મેં ઓલરેડી એની ચર્ચા કરી. પણ આ એવા મહોત્સવ છે જે ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો યાદ રાખીએ આપણે બધા. વસંતોત્સવ ગાંધીનગરમાં યોજાય છે સાંસ્કૃતિક કુંજ ખાતે ફેબ્રુઆરી માસમાં. આ ખાસ યાદ રાખજો. રણોત્સવ ડિસેમ્બર થી ફેબ્રુઆરી હતો. તાનારીરી મહોત્સવ નવેમ્બર માસમાં હતો. આ પણ એક્ઝામમાં જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે મિત્રો. આ ખાસ યાદ રાખવું. વસંતોત્સવ કઈ જગ્યાએ યોજાય? સાંસ્કૃતિક કુંજમાં ગાંધીનગર. પણ માસ ખાસ યાદ રાખીશું ફેબ્રુઆરી. ફરીથી કહું છું યાદ રાખી લેવાનું. નવેમ્બર માસમાં તાનારીરી મહોત્સવ છે, ડિસેમ્બર થી ફેબ્રુઆરી રણોત્સવ છે અને ફેબ્રુઆરી માસમાં મિત્રો યાદ રાખવાનો છે તમારો વસંતોત્સવ છે. સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ ડાંગ.
અહીંયા દેખાય જ છે તમને વિન્ટર. વિન્ટર એટલે શું થાય મિત્રો? આપણને બધાને જ ખબર છે, શિયાળુ ફેસ્ટિવલ. શિયાળામાં જાઓ એટલે બહુ જ મજા આવી જાય. તો આ સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ આખો શિયાળા દરમિયાન અહીંયા ડાંગ ખાતે ચાલતો હોય છે. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે મિત્રો જે સાપુતારા ખરા ને, જે આપણને બધાને જ ખબર છે. આ વસ્તુને ખાસ યાદ રાખીશું આપણે બધા. એટલે હિલ સ્ટેશન પર શિયાળામાં જવાની બહુ જ વધારે પડતી મજા આવી જાય. કાશ્મીર જેવું વાતાવરણ થતું હશે ને એવું તમને અહેસાસ થશે. અહેસાસ થાય, કારણ કે આપણે આવી બધી એરિયામાં રહેલા હોય જ્યાં ગરમી વધારે પડતી હોય ને ત્યાં જાઓ આમ ધુમ્મસ વાતાવરણ હોય તો આપણને એવું ફિલિંગ્સ આવે કે હું કોઈ સારા એવા પ્લેસમાં કુદરતી નેચરમાં આવી ગયો છું. કોઈક વખત મુલાકાત લેવી સાપુતારાની. તો સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ કઈ જગ્યાએ યોજાય છે? ડાંગમાં. કાંકરિયા કાર્નિવલ અમદાવાદ ખાતે યોજાય છે. 2007માં નરેન્દ્ર મોદી સાહેબે જેની શરૂઆત કરી હતી. 25 ડિસેમ્બરે એની શરૂઆત થાય છે. 31 ડિસેમ્બરે એની પૂર્ણાહુતિ કરવામાં આવે છે રાત્રે. નૂતન વર્ષા અભિનંદન, જે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે આપણે, જેને આપણને બધાને જ ખબર છે કે 31 ડિસેમ્બરના રોજ રાત્રે 12 વાગે આખું વિશ્વ ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે હેપી ન્યૂ યર એટલે કે નવું વર્ષ ઉજવતું હોય છે. એ ઉજવણીના ભાગરૂપે ગુજરાતના લોકોને ક્યાંક ને ક્યાંક મનોરંજન પૂરું પાડી શકીએ એના જ કારણે માનનીય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. એક એવા દિવસો છે જેમાં કાંકરિયામાં ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવે છે. તો એ અહીંયા પણ કોઈક વખત મુલાકાત લેવી. બહુ સારો એવો કાંકરિયા કાર્નિવલ યોજાતો હોય છે અમદાવાદમાં. પંચ મહોત્સવ ચાંપાનેર ખાતે 2015-16માં એની શરૂઆત થઈ હતી. પંચમહોત્સવની શરૂઆત કરવામાં આવી ચાંપાનેર ખાતે. ગુજરાતમાં સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ બની હોય તો એ ચાંપાનેર છે. આપણને બધાને જ ખબર છે 2004માં ચાંપાનેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. અને 2014માં રાણકી વાવને, પાટણમાં આવેલી છે, આપણને બધાને જ ખબર છે, જે રાણકી વાવ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે. તો ગુજરાતની સૌ પ્રથમ બનેલ ચાંપાનેર કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ત્યાં યાદ રાખીએ આપણે બધા 2015-16 એટલે આપણને બધાને જ ખબર છે ગુજરાતના મુખ્યમંત્રી પદ પર હશે આનંદીબેન પટેલ. અને આનંદીબેન પટેલના હસ્તે પંચ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પેરાગ્લાઇડિંગ ફેસ્ટિવલ સાપુતારામાં યોજાય છે ડિસેમ્બર માસમાં. શિયાળુ આ તમે સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં જાઓ પણ જો ડિસેમ્બર માસમાં ગયા હોય તો તમે આનો પણ એક સારી રીતે મનોરંજન કરી શકશો. પેરાગ્લાઇડિંગ ફેસ્ટિવલ, પોલો સાયકલિંગ રેસ, આ બંને અલગ છે. અલગ છે એટલે જ અહીંયા લખેલું છે. પોલો સાયકલિંગ રેસ જે ખરા એ આભાપુર સાબરકાંઠામાં યોજાય છે જાન્યુઆરીમાં. આ વસ્તુને યાદ રાખજો. પોલો સાબરકાંઠામાં જાઓ ને તો પોળ આવેલી છે. પોલો ફોરેસ્ટ આપણને બધા ત્યાં જોવા જતા હશે. બહુ આધુનિક પ્લેસ છે, યાદ રાખવું. પ્રાચીન મંદિરો પણ ત્યાં જોવા મળે છે જે પોલો ફોરેસ્ટ છે ત્યાં. તો યાદ રાખીશું. એટલે એ જે પોલો ફોરેસ્ટ છે એમાં સાયકલિંગ રેસનું આયોજન થાય છે આભાપુર સાબરકાંઠામાં. પણ માસ યાદ રાખીશું આપણે કયો માસ આવશે તો જાન્યુઆરી મહિનો આપણને જોવા મળશે. મિત્રો આપણે અગત્યના જે મેળાઓ હતા એની ચર્ચા કરી, અગત્યના જે મહોત્સવ હતા એની ચર્ચા કરી. હવે અગત્યના જે દિવસો છે એટલે કે મહત્વના દિવસો પણ આપણને એક્ઝામમાં પૂછાતા હોય છે. મેં તમને આગળ પણ કહ્યું હતું કે મહાશિવરાત્રી ક્યારે યોજાય છે, જન્માષ્ટમી ક્યારે યોજાય છે, આવું આપણને એક્ઝામમાં વિક્રમ સંવતમાં પૂછતા હોય છે. તો એ ધ્યાનમાં રાખીને આપણે આ વસ્તુ પણ યાદ રાખવાની થાય. ડાયરેક્ટલી યાદ રાખવાનું છે તમારે 99% તો તમારે ગોખવાનું જ હશે. પણ તમારું જે મટીરિયલ છે એ મટીરિયલમાં આ વસ્તુ આપેલી છે. હું તમારી સામે ચર્ચા કરતો જાઉં છું, એ મટીરિયલના ટીક કરતા જાઓ અને યાદ રાખતા જાઓ એટલે આપણને આ પણ ઇઝીલી યાદ રહી જશે. અને એક વસ્તુને ખાસ ધ્યાન રાખવાનું, વાંચશો એના કરતાં 2 વખત સાંભળશો ને તો જલ્દી યાદ રહી જશે. તો યાદ રાખીએ આપણે બધા. શ્રાવણ સુદ પૂનમ એ બળેવ. અમુકને ટેન્શન થતું હશે કે સાહેબ બળેવ એટલે શું? બળેવ એટલે રક્ષાબંધન. શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન યોજાય છે, જે સંસ્કૃત દિન પણ કહેવામાં આવે છે, જેને ખાસ યાદ રાખીશું આપણે બધા. શ્રાવણ સુદ પૂનમ ને સંસ્કૃત દિન કહીએ છીએ. સંસ્કૃતિ દિવસ નહીં, સંસ્કૃત દિવસ, સંસ્કૃત ભાષા દિવસ
યાદ રાખીશું આપણે રક્ષાબંધનના દિવસે આપણને બધાને જ ખબર છે સવારે વહેલા ઉઠી અને ભાઈ બહેન એટલે કે ભાઈ અરે બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે. એ રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના દિવસે યોજાય છે, જેને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? સંસ્કૃત દિવસ, રેંટિયા બારસ. યાદ રાખવું અહીંયા ભાદરવા વદ બારસ. આને યાદ રાખજો. ભાદરવા સુદ બારસ નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ સુદ જ લખી કાઢે છે. ભાદરવા વદ બારસ, જેને રેંટિયા બારસ તરીકે ઓળખવામાં આવે છે, જે દિવસે આપણા ગાંધી બાપુ ભૂમિ પર આવ્યા હતા એટલે જન્મ્યા હતા. આપણા ગાંધી બાપુ ભૂમિ પર આવ્યા હતા, જન્મ્યા હતા કયા? વિક્રમ સંવત પ્રમાણે. હવે એક્ઝામમાં પૂછાય, બહુ જ વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયું એક્ઝામમાં મિત્રો. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? બધાને જ ખબર છે, બધાને જ. 2 ઓક્ટોબર 1869 ના રોજ. 2 ઓક્ટોબરના દિવસે મિત્રો યાદ રાખજો એક બીજા મહાન હસ્તીની પણ જન્મ જયંતિ છે, લાલ બહાદુર શાસ્ત્રી. આપણે એમને પણ ભૂલવા ના જોઈએ, એટલે યાદ રાખીશું મિત્રો. ગાંધીજીની જન્મ તારીખ ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે તો એ જ છે, 2 ઓક્ટોબર 1869. પણ જો કદાચ આપણને એક્ઝામમાં વિક્રમ સંવત પ્રમાણે પૂછી લે તો યાદ રાખીશું ભાદરવા વદ બારસ, જેના આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? રેંટિયા બારસ તરીકે ઉજવીએ છીએ. વિજયાદશમી, આ વસ્તુને યાદ રાખીશું આપણે બધા, જેના આપણે બધા દશેરા કહેતા હોઈએ છીએ. તો આપણને બધાને જ ખબર છે, જેના આપણે બધા દશેરા કહીએ છીએ. નવરાત્રીના 9 દિવસ પૂર્ણ થઈ જાય એના પછી જે લાસ્ટ ડે હોય એ દિવસે દશેરાનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસંઘ સંઘ સ્થાપના દિન. આ યાદ રાખજો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. અહીંયાથી લખો ને એટલે અહીંયા આર આવે, અહીંયા એસ આવે, અહીંયા એસ આવે, એટલે ભારતનું ક્યાંક ને ક્યાંક સૌથી મોટું ગ્રુપ આરએસએસ. આરએસએસ ની સ્થાપના કદાચ અત્યારે હાલ એના જે અધ્યક્ષ છે આપણને બધાને ખબર છે, મોહન ભાગવત. એ મોહન ભાગવત જે છે એ આરએસએસ ની સ્થાપના દશેરાના દિવસે થઈ હોવાનું માનવામાં આવે છે. આપણે એને વિજયાદશમી તરીકે પણ ઉજવીએ છીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપના દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો દશેરા. એના પછી યાદ રાખીએ આપણે બધા આસો વદ તેરસ. આ 13 લખેલું હોય ને, તમારે તેરસ સમજવાનું, યાદ રાખજો. આસો વદ તેરસ આયુર્વેદાચાર્ય ધન્વંતરી જયંતિ. તમને બધાને જ ખબર છે આયુર્વેદમાં બહુ મહાન હસ્તી થઈ ગયેલા છે ધન્વંતરી, અને એ ધન્વંતરીની જન્મ જયંતિ આસો વદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આસો વદ બારસ થી કારતક સુદ 2. આસો વદ બારસ થી કારતક સુદ બીજ એટલે પંચવર્ષીય દિવાળી. આ વસ્તુને યાદ રાખીશું, પંચવર્ષીય દિવાળી ઉજવાય છે. આસો વદ બારસ થી કારતક સુદ બીજ, પંચવર્ષીય દિવાળી. ઇન શોર્ટ યાદ રાખવાનું ધનતેરસ થી ભાઈ બીજ. ધનતેરસ થી ભાઈ બીજ છે એ પંચવર્ષીય દિવાળી. આપણને બધાને જ ખબર છે દિવાળી આવે, બેસતું વરસ આવે છે, અરે શું કહેવાય, ધનતેરસ આવે, કાળી ચૌદસ આવે, દિવાળી આવે, બેસતું વરસ આવે અને ભાઈ બીજ આવે. તો 5 દિવસ ત્યાં પંચવર્ષીય દિવાળી કહેવાય. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ અને ભાઈ બીજ. તો એ પંચવર્ષીય દિવાળીની આપણે અહીંયા વાત કરી. ક્યાંથી? તો આસો વદ બારસ થી કારતક સુદ બીજ. આ બારસ છે યાદ રાખવાનું છે આપણે. બારસ એટલે લખેલું છે, ધનતેરસ છે એટલે તેરસ આવે, પણ બારસ એના પછીનો દિવસ છે એટલે લખેલું છે. આ વસ્તુને યાદ રાખવી. દેવ ઉઠી એકાદશી, મોસ્ટ ટાઈમ પ્રશ્ન. કારતક સુદ 11. આ ખાસ યાદ રાખજો મિત્રો. દેવ ઉઠી એકાદશી, દેવ ઉઠી, દેવો ઉઠે એ એકાદશી કારતક સુદ 11 ના દિવસે યોજાય છે. અને હેમચંદ્રાચાર્ય જયંતિ કારતક સુદ પૂનમના દિવસે યોજાય છે. આપણને બધાને જ ક્યાંક ને ક્યાંક ખબર છે હેમચંદ્રાચાર્ય ધંધુકામાં જન્મ્યા હતા, અમદાવાદ ખાતે. અને એમણે ગુજરાતી ભાષા સાહિત્યનો સૌ પ્રથમ વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો, સિદ્ધરાજ જયસિંહના કહેવાથી. શ્રીકર નામના હાથીની અંબાડી પર મૂક્યાની નગરચર્યા કાઢી હતી. એવા આપણા હેમચંદ્રાચાર્યની જન્મ જયંતિ એટલે કે કારતક સુદ પૂનમ. એક વખત યાદ રાખી લઈએ, શ્રાવણ સુદ પૂનમ બળેવ એટલે કે રક્ષાબંધન સંસ્કૃત દિન છે. ભાદરવા વદ બારસ રેંટિયા બારસ એટલે ગાંધીજીની જન્મ જયંતિ છે. વિજયાદશમી એટલે દશેરા, આરએસએસ નો સ્થાપના દિવસ છે. આસો વદ તેરસ આયુર્વેદાચાર્ય ધન્વંતરીની જન્મ જયંતિ છે.
આસોવદ બારસથી યાદ રાખવાનું, કારતક સુદ બીજ, પંચવર્ષીય દિવાળી, 5 દિવસની દિવાળી, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ત્યારબાદ ભાઈબીજ, દેવ ઉઠી એકાદશી, કારતક સુદ 11 અને હેમચંદ્રાચાર્ય જે જયંતિ છે એ શરદ પૂનમના દિવસે યોજાય છે. ગુરુ નાનકની જે જયંતિ છે એ કાર્તિકી પૂર્ણિમા. ગુરુ નાનકની જયંતિ એ કાર્તિકી પૂર્ણિમા, ગીતા જયંતિ માગસર સુદ 11. ગુરુ નાનકની જયંતિ કારતક સુદ પૂનમ એટલે કે કાર્તિકી પૂર્ણિમા, ગીતા જયંતિ માગસર સુદ 11, દત્ત જયંતિ માગસર સુદ પૂનમ. આ ખાસ યાદ રાખજો મિત્રો, ખાસ તમારે યાદ રાખવાનું જ છે. ગુરુ નાનકની જયંતિ છે એ કાર્તિકી પૂર્ણિમાના દિવસે યોજાશે, ગીતા જયંતિ માગસર સુદ 11 ના દિવસે યોજાશે, દત્ત જયંતિ કારતક સુદ પૂનમના દિવસે યોજાશે. હવે આપણને બધાને જ ખબર છે ઉત્તરાયણ 14મી તારીખ જાન્યુઆરી માસમાં, 14 જાન્યુઆરીના દિવસે જ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. આવું આપણને બધાને ખબર છે. તો પૂછાય આપણને ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ ક્યારે યોજાય છે? 14 જાન્યુઆરીના દિવસે દર વર્ષે યોજાય છે. વસંત પંચમી મહાસુદ પાંચમના રોજ. વસંત પંચમી ક્યારે યોજાય? મહાસુદ પાંચમના રોજ. આ મહિના ખાસ યાદ રાખજો, તમારે યાદ કરી લેવાના. કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, આ આખા જે મહિના છે એ આપણે યાદ હોવા જોઈએ. એના પછી યાદ રાખો ધૂળેટી ફાગણ વદ એકમ. એનું કારણ છે હોળી ક્યારે આવે? તો આપણને બધાને ખબર છે ફાગણી પૂનમ. ફાગણ સુદ પૂનમે હોળી હોય તો એના એક દિવસ પછી ધૂળેટી હોય, તો એનો મિનિંગ એવો થાય કે ફાગણ વદ એકમના દિવસે કયો તહેવાર ઉજવતા હોઈશું આપણે? ધૂળેટી. તો બે યાદ રહી જાય, ફાગણ સુદ પૂનમ હોળી, ફાગણ વદ એકમ ધૂળેટી, અને એના પછી યાદ રાખો ગુડી પડવો ચૈત્ર સુદ એકમ. હવે યાદ રાખો મિત્રો, આપણા અહીંયા આવો ને તમે તો આપણને બધાને જ ખબર છે બહુ જ બધા આપણે બેસતા વર્ષ ઉજવતા હોય છે. કઈ રીતે? તો ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે આપણું બેસતું વર્ષ જે ખરા ને એ 1 જાન્યુઆરી છે, જે આપણને બધાને જ ખબર છે. સક્ષવન પ્રમાણે આપણું બેસતું વર્ષ ચૈત્ર સુદ એકમ. કયા સંવત પ્રમાણે? ભારતનું જે રાષ્ટ્રીય પંચાંગ છે મિત્રો, એ રાષ્ટ્રીય પંચાંગ આપણને બધાને ખબર છે કયું છે? સક્ષવંત. અને એ સક્ષવંત પ્રમાણે આપણને યાદ રાખો નવું વર્ષ પૂછાય સક્ષવંત પ્રમાણે, તો આપણે એને યાદ રાખીએ આપણે બધા ગુડી પડવો કહીએ છીએ. શું કહીને બોલાવીએ છીએ? ગુડી પડવો. અને સક્ષવંતનો પ્રથમ માસ કયો હોય? ચૈત્ર માસ હોય, આપણને બધાને જ ખબર છે. અને એટલે ચૈત્ર સુદ એકમને આપણે બધા યાદ રાખીશું શું કહીએ છીએ? ગુડી પડવો. પણ ગુજરાતમાં તમે જે બેસતું વર્ષ ઉજવો છો એ બેસતું વર્ષ ક્યારે આવે? તો આપણું ગુજરાત જે ખરા એ આપણે બધા કયા સંવંતને ફોલો કરીએ છીએ? વિક્રમ સંવંતને. તો તમે ધ્યાન રાખો ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે, મેં હમણાં જ કાંકરિયા કાર્નિવલની વાત કરી ત્યારે જ મેં તમને કહ્યું કે 25 જાન્યુઆરીથી લઈ અને 31 ડિસેમ્બર સુધી આપણે શું કરીએ છીએ? કાંકરિયા કાર્નિવલ યોજીએ છીએ. તો એના પછીના આપણને બધાને જ ખબર છે કે 1 જાન્યુઆરી આવે. કેમ 31 ડિસેમ્બરની રાતે 12 વાગે આતશબાજી થતી હોય છે? તેનું કારણ છે કે આપણે નવા વર્ષની ઉજવણી કરતા હોઈએ છીએ, પણ એ કેલેન્ડર કયું? ગ્રેગોરિયન. સક્ષવંત પ્રમાણે પ્રથમ દિવસ નવું વર્ષ કયું? ચૈત્ર સુદ એકમ, જેને આપણે શું કહીએ છીએ? ગુડી પડવો. અને વિક્રમ સંવંત પ્રમાણે નવું કેલેન્ડર એટલે નવું વર્ષ જે આપણે બધા ઉજવીએ છીએ કારતક સુદ એકમ, કારણ કે વિક્રમ સંવંતનો પ્રથમ માસ કયો છે મિત્રો? કારતક. અને આ આપણા માટે કયું છે? નૂતન વર્ષ. નૂતન વર્ષા અભિનંદન. તો આ 3 વસ્તુને યાદ રાખવી. ફરી એકવાર યાદ રાખી લો. નાનક જયંતિ કાર્તિકી પૂર્ણિમા, ગીતા જયંતિ માગસર સુદ 11, દત્ત જયંતિ માગસર સુદ પૂનમ, ઉત્તરાયણ 14 જાન્યુઆરી, વસંત પંચમી મહાસુદ પાંચમ, ધૂળેટી ફાગણ વદ એકમ અને ગુડી પડવો ચૈત્ર સુદ એકમના દિવસે યોજાય છે. આગળના મહત્વના દિવસોની વાત કરીએ તો મહાવીર જયંતિ. આપણને બધાને જ ખબર છે જૈન સંપ્રદાયમાં મહાવીર ભગવાન એ બહુ જ એવા શું કહેવાય આગળ પડતા ભગવાન તરીકે છે, જેમની આપણે પૂજા પણ બહુ સારી એવી કરીએ છીએ. તો ચૈત્ર સુદ 13 ના દિવસે મહાવીર ભગવાનની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે.
એક્ઝામમાં વારે ઘડીએ પૂછાયેલો ક્વેશ્ચન. હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ. હનુમાન જયંતિ ક્યારે યોજાય મિત્રો? તો ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ યોજાય. ચૈત્ર સુદ તેરસ મહાવીર જયંતિ. 2 દિવસ જાઓ એટલે ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ. એના પછી યાદ રાખો વલ્લભાચાર્ય જયંતિ ચૈત્ર વદ 11. ચૈત્ર મહિનો જ છે, પેલા સુદ આવો અને એના પછી વદ આવો. તો ચૈત્ર સુદ 13 ના દિવસે મહાવીર જયંતિ. 2 દિવસ આગળ જાઓ ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ અને એના પછી 11 દિવસ આગળ જાઓ એટલે ચૈત્ર વદ 11 ના દિવસે વલ્લભાચાર્ય જયંતિ ચાલુ થાય. શંકરાચાર્ય જયંતિ યાદ રાખજો વૈશાખ સુદ પાંચમ. વૈશાખ સુદ પાંચમ. તો આ વસ્તુને યાદ રાખીશું. શંકરાચાર્ય જયંતિ જે કરાય ક્યારે યોજાય છે? વૈશાખ સુદ પાંચમના દિવસે. બુદ્ધ ભગવાનની જયંતિ આપણને બધાને જ ખબર છે કે બુદ્ધ ભગવાન પણ પરમ પૂજ્ય છે. તો બુદ્ધ ભગવાનની જયંતિ વૈશાખ સુદ પૂનમ. તમારે મહિના વાઇઝ જ યાદ રાખવાનું છે, બોલવાનું. મહાવીર જયંતિ ચૈત્ર સુદ તેરસ, હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ, વલ્લભાચાર્ય જયંતિ ચૈત્ર વદ 11. ચૈત્ર મહિનો પૂરો, એના પછી યાદ રાખવાનું કયો મહિનો આવે? વૈશાખ. તો વૈશાખ સુદ પાંચમ શંકરાચાર્ય જયંતિ, વૈશાખ સુદ પૂનમ બુદ્ધ જયંતિ, એના પછી યાદ રાખો ગંગા દશહરા જેઠ સુદ પૂનમ. વૈશાખ પછી જેઠ મહિનો ચાલુ થાય તો જેઠ સુદ પૂનમે ગંગા દશહરા આવે. રથયાત્રા ખાસ યાદ રાખજો મિત્રો. આપણા રથયાત્રા અષાઢ સુદ બીજ. રથયાત્રા ક્યારે આવે? અષાઢ સુદ બીજ. જેઠ મહિનો પૂર્ણ થાય એટલે અષાઢ મહિનો ચાલુ થાય. એટલે યાદ રાખવાનું જેઠ પછી અષાઢ. તો અષાઢ મહિનો જેવો ચાલુ થાય એના બીજા જ દિવસે એટલે કે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નીકળે છે. આપણને બધાને જ ખબર છે સૌથી મોટી જો ભવ્ય રથયાત્રા નીકળતી હોય તો ઓરિસ્સામાં નીકળે છે, આપણને બધાને ખબર છે. અને ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં ભવ્ય રથયાત્રા નીકળે છે જે જમાલપુર જગન્નાથના મંદિરથી નીકળે છે. આપણને યાદ છે અત્યારે હાલ જોવા જઈએ તો દરેક જિલ્લામાં રથયાત્રા નીકળતી હોય. બહુ અનેરો મહિમા હોય છે રથયાત્રાનો. અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા યોજાય છે. એકવાર ફરી યાદ રાખી લો. મહાવીર જયંતિ ચૈત્ર સુદ તેરસ, હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ, વલ્લભાચાર્ય જયંતિ ચૈત્ર વદ 11, શંકરાચાર્ય જયંતિ વૈશાખ સુદ પાંચમ, બુદ્ધ જયંતિ વૈશાખ સુદ પૂનમ, ગંગા દશેરા જેઠ સુદ પૂનમ અને રથયાત્રા અષાઢ સુદ બીજ. આગળના મહત્વના દિવસોની વાત કરીએ મિત્રો. દેવપોઢી એકાદશી અષાઢ સુદ 11. હવે જો અહીંયા શું છે? પોઢી. પોઢીનો મિનિંગ એવો થાય કે દેવો જે ખરા ને સૂઈ જાય. તો દેવો ક્યારે સૂઈ જાય? તો દેવપોઢી એકાદશી એટલે કે અષાઢ સુદ 11. આ દિવસ પછી મોટા ભાગે લોકો છે ને કામ ના કરે. અષાઢ સુદ 11 પછી જો સારું કામ હોય ને રવિએ ક્યારે કરે? તો દેવો જાગન એટલે હમણાં જ મેં તમને ભણાયું દેવ ઉઠી 11. દેવ ઉઠી 11. કારતક સુદ 11. આપણે હમણાં જ જોયું તો એ વસ્તુને યાદ રાખીશું. દેવ પોઢી એકાદશી અષાઢ સુદ 11. એના પછી યાદ રાખો ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમ. ગુરુ પૂર્ણિમા જે ખરા ગુરુ એ વંદનીય છે અને એમનું આદર કરવો એ વિદ્યાર્થીઓની એક આપણી સાંસ્કૃતિક પરંપરા ગુરુકુલ હતી, તક્ષશિલા હતી ત્યારથી ચાલતી આવે છે. અને એના જ કારણે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ અષાઢ સુદ પૂનમના દિવસે. દિવાસો અષાઢ વદ અમાસ. દિવાસો અષાઢ વદ અમાસના દિવસે કયો દિવસ ઉજવીએ છીએ આપણે? દિવાસો. સંવંતરી તો યાદ રાખીશું આપણે બધા ભાદરવા સુદ ચોથ, ઋષિ પંચમી ભાદરવા સુદ પાંચમ. આ મહિનાઓના છે ને મિત્રો આવી રીતે સરખી રીતે જ ગોઠવેલા છે. કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ સિક્વન્સમાં જ ગોઠવેલા છે. એટલે તમારે સિક્વન્સ વાઇઝ જ તૈયાર કરવાનું. આ વસ્તુને યાદ રાખીશું આપણે બધા. ઋષિ પંચમી ભાદરવા સુદ પાંચમ. એના પછી યાદ રાખીએ શ્રાદ્ધ પક્ષ. શ્રાદ્ધ જે કરવાનું હોય ને આપણે જે પૂર્વજો મરી ગયા હોય એમની યાદમાં આપણે ઘરે ખીર બનાવીએ છીએ, સારા સારા પકવાન બનાવીએ અને પછી એવું કહેવાય કે આપણે બહાર એની પૂજા વિધિ કરી અને ખાઈએ તો કાગડો આવીને ખાય. એ જે શ્રાદ્ધ પક્ષ જે કહેવાય એ ક્યારે કરવાનો છે? ભાદરવા વદના 15મા દિવસે.
એટલે કે ભાદરવા વદ અમાસ 15વો દિવસ, એટલે ભાદરવા વદ અમાસના દિવસે આપણે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ. નવરાત્રી યાદ રાખીએ, ભાદરવા વદના 15મા દિવસે. નવરાત્રી એ ચાલુ આપણને બધાને ખબર છે, ભાદરવા વદના 15મા દિવસે થાય, એના પછીના દિવસે, એટલે યાદ રાખવાનું આપણે બધાએ. તો દેવપોઢી એકાદશી, અષાઢ સુદ 11, ગુરુ પૂર્ણિમા, અષાઢ સુદ પૂનમ, દિવાસો અષાઢ વદ અમાસ, સંવત્સરી ભાદરવા સુદ ચોથ, ઋષિ પંચમી ભાદરવા સુદ પાંચમ, શ્રાદ્ધ જે કરીએ છીએ એ ભાદરવા વદના 15મા, એટલે ભાદરવા વદ અમાસ, અને નવરાત્રી ભાદરવા વદ અમાસથી શરૂઆત થાય એવું કહેવાય છે. આગળ જઈએ, શરદ પૂર્ણિમા. હમણાં જ આવ્યું હતું. શરદ પૂર્ણિમાએ કયો મેળો યોજાય મિત્રો? યાદ કરવાનું આવું બધું. તો શરદ પૂર્ણિમાએ આપણને ખબર હોવી જોઈએ, ડાકોરનો માણેક ઠારીનો મેળો શરદ પૂર્ણિમા. અને ફાગણ પૂર્ણિમાએ પણ યોજાય, 2 દિવસે યોજાય છે, યાદ રાખવાનું. તો આસો સુદ પૂનમના દિવસે શરદ પૂર્ણિમા યોજાય. બેસતું વર્ષની મેં હમણાં જ તમારી જોડે ડીપમાં ચર્ચા કરી લીધી. 1 જાન્યુઆરી કારતક સુદ એકમ અને ચૈત્ર સુદ એકમ. ગુડી પડવો એ ચૈત્ર સુદ એકમ છે, પણ આપણું બેસતું વર્ષે કારતક સુદ એકમ છે. કારતક સુદ એકમ પછી બીજ આવે, એના આપણે બધા શું કહીએ છીએ? ભાઈ બીજ. તો યાદ રાખવાનું, કારતક સુદ બીજ. આ વસ્તુને યાદ રહી ગઈ મિત્રો? તો યાદ રાખજો, ભાઈ બીજ, કારતક સુદ બીજ. એના પછી યાદ રાખો લાભ પાંચમ. એના પછી આગળ જાવ એટલે પાંચમ આવશે, એટલે કારતક સુદ પાંચમના દિવસે લાભ પાંચમ. તો તમારે અહીંયાથી ચાલુ કરવાનું બેસતું વર્ષ, કારતક સુદ એકમ. ત્યાંથી ના ચાલુ કરો ને તો એ યાદ રાખો, અહીંયા દેખાય જ છે, આપણને કમ્પ્લીટલી દેખાય છે. આસો સુદ પૂનમ એટલે શું છે? શરદ પૂર્ણિમા. હવે જ્યારે તમે વિક્રમ સંવતની વાત કરો ને મિત્રો, તો વિક્રમ સંવતનો પ્રથમ માસ કયો છે? કારતક. અંતિમ માસ કયો છે? આસો. ના આવડતું હોય ને તોય આવડો. કઈ રીતે? આપણે આમાં દિવાળી નહીં લખી અને એક્ઝામમાં કદાચ પૂછાઈ જાય કે દિવાળી ક્યારે યોજાય? સાહેબ તમે તો નહોતું ભણાવ્યું, ભલે ના ભણાવ્યું હોય, પણ પોતાનું થોડું ઘણું મગજ વાપરો ને તો આપણને એ વસ્તુ આવડી જાય. કઈ રીતે આવડે? તો આટલું તો ખબર જ છે કે વિક્રમ સંવતનો પ્રથમ માસ કયો છે? કારતક. અંતિમ માસ કયો છે? આસો. તો હવે આપણે અહીંયા લખું છું હું કારતક સુદ એકમ. આ કારતક સુદ એકમ જે ખરા એ તમારું મારું શું છે? નૂતન વર્ષાભિનંદન. એટલે કે બેસતું વર્ષ તમારું મારું. બેસતા વર્ષનો આગળનો દિવસ એટલે કયો દિવસ થાય? દિવાળી. તો એનો મિનિંગ એવો થાય કે દિવાળી કયા મહિનામાં છે? આસો માસમાં. ઓપ્શનમાં આસો હોય તો એક હોય તો ટીક થઈ જ જાય, પણ ચારે આસો હોય તો આપણને આટલું આવડવું જોઈએ, આસો વદ અમાસ. એટલે આસો વદ અમાસના દિવસે કયો તહેવાર ઉજવીએ છીએ આપણે? દિવાળી. હવે જો, આસો વદ અમાસ દિવાળી, પૂરો મહિનો, કારતક માસ ચાલુ એટલે કારતક સુદ એકમ નૂતન વર્ષા, કારતક સુદ બીજ ભાઈ બીજ, કારતક સુદ પાંચમ લાભ પાંચમ. એની પૂનમ આવે એ પાછી દિવાળી થાય. કારતક સુદ પૂનમ દેવ દિવાળી થાય. એની પૂનમ આવે એ આપણા માટે શું થાય? દેવ દિવાળી. એટલે કારતક સુદ પૂનમ એ દેવ દિવાળી, અને આસો વદ અમાસે આપણી શું હોય છે? દિવાળી. અને આ ખાસ યાદ રાખજો, કારતક સુદ પૂનમના દિવસે તુલસી વિવાહ થતા હોય છે. કારતક સુદ પૂનમના દિવસે તુલસી વિવાહ થતા હોય છે. તો આ વસ્તુને યાદ રાખજો. મહાશિવરાત્રી, મહાવદ તેરસ, મહાશિવરાત્રી, મહાવદ તેરસ. તમે જુઓ, આ વસ્તુને યાદ રાખીશું આપણે બધા. કારતક માગસર, માગસર મહિનામાં એટલું બધું બહુ ફેમસ હોતું નથી એટલે આવતું નહીં. કારતક માગસર પછી કયો મહિનો આવે? મહા. તો બોલવાનું મહાવદ તેરસે શું આવે? મહાશિવરાત્રી. હમણાં ધૂળેટીની વાત આવી હતી ત્યારે મેં તમને કહ્યું હતું, તો યાદ રાખો, ફાગણ સુદ પૂનમે હોળી હોય તો ધૂળેટી ક્યારે હોય? ફાગણ વદ એકમ. કારણ કે ફાગણ સુદ પૂનમ એ હોળી છે, તો એના બીજા દિવસે આપણે ધૂળેટી ઉજવીએ છીએ. તો આપણને બધાને ખબર છે કે ધૂળેટી આવે તો અહીંયા સુદ થયું તો હજુ 15 દાડા વધના બાકી, એટલે તમારે લખવાનું થાય, અહીંયા લખવાનું ફાગણ વદ એકમ. આવી રીતે મિત્રો તૈયાર કરશો ને તો તમને બધું યાદ આવી જશે. જો મહિના યાદ હશે અને એક 1 by 1 યાદ કરવાની ટ્રાય કરશો ને તો બધું જ આપણને કમ્પ્લીટ આવડતું હશે. પણ ગોખવાનો પ્રયત્ન કરવાનો, જો ના આવડે તો પણ થોડું ઘણું સમજવાનું. એકવાર આપણે ફરીથી રિપીટ કરી લઈએ. શરદ પૂર્ણિમા, આસો સુદ પૂનમ,
દિવાળી યાદ રાખી લેજો અહીંયાથી. દિવાળી આસો વદ અમાસ બાજુમાં લખવું હોય તો લખી કાઢજો. બેસતું વર્ષ કારતક સુદ એકમ. પણ તમને એમ પૂછાય ગુડી પડવો તો ચૈત્ર સુદ એકમ. એના પછી ભાઈબીજ કારતક સુદ બીજ. લાભ પાંચમ કારતક સુદ પાંચમ. દેવ દિવાળી કારતક સુદ પૂનમ. એ દિવસે શું થાય છે? તુલસી વિવાહ. મહાશિવરાત્રી મહાવદ તેરસ. હોળી ફાગણ સુદ પૂનમ. અને ધૂળેટી યાદ રાખવાની ફાગણ વદ એકમ. આગળ હજી મહત્વના દિવસો છે એની આપણે ચર્ચા કરીએ. રામનવમી ચૈત્ર સુદ નોમ. રામનવમી જે ખરા એ આપણે ક્યારે યોજવીએ છીએ? ચૈત્ર સુદ નોમના દિવસે આપણે રામનવમી યોજવતા હોઈએ છીએ. એના પછી બળેવ રક્ષાબંધન આવી ગયું ઓલરેડી. આગળ શ્રાવણ સુદ પૂનમ. શ્રાવણ મહિનાની પૂનમે આપણે કયો તહેવાર ઉજવીએ છીએ? રક્ષાબંધન એટલે કે બળેવ ઉજવતા હોઈએ છીએ. નાગ પાંચમ શ્રાવણ વદ પાંચમ. હવે જો આ પાછું સિક્વન્સ ચાલુ થાય. નાગ પાંચમ આવ, પછી છઠ આવ, પછી સાતમ આવ. તો અહીંયા સાતમ છે જો શીતળા સાતમ. આપણે ઠંડુ ખાતા હોઈએ. છઠના દિવસે આપણે બધું બનાવી દેતા હોઈએ છીએ ઘરમાં જે બનાવવાનું હોય. અને પછી આપણો ચૂલો હોય એ ઠંડો કરી દઈએ રાત્રે. એ દિવસ ઘરમાં કોઈ ખાવાનું બનાવતું હોતું નથી. તો યાદ રાખવાનું અહીંયાથી શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધન છે. હવે વદ ચાલુ થાય તો જવાનું આગળ. શ્રાવણ વદ એકમે કશું નહીં. શ્રાવણ વદ બીજે બહુ આપણને પૂછાય એવું કઈ નહીં. શ્રાવણ વદ પાંચમે નાગ પાંચમ આવે છે. પછી છઠના દિવસે રસોઈ કામ કરતા હોય બધા. અને શ્રાવણ વદ સાતમના દિવસે કયો દિવસ આવે? શીતળા સાતમ. જે દિવસે આપણે શું કરતા હોઈએ છીએ? ઠંડુ ભોજન જમતા હોઈએ છીએ. એના પછી જો પાછું શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમી. કેટલું ઈઝી છે. શ્રાવણ વદ પૂનમ થી ચાલુ કરવાનું. શ્રાવણ સુદ પૂનમ થી ચાલુ કરવાનું રક્ષાબંધન. શ્રાવણ વદ પાંચમ નાગ પાંચમ. શ્રાવણ વદ સાતમ શીતળા સાતમ. શ્રાવણ વદ આઠમ તો યાદ રહી જાય આપણને જન્માષ્ટમી. ઓટોમેટિકલી યાદ રહે એવું છે. ભાદરવા સુદ ચોથ. ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. ભાદરવા સુદ ચોથના દિવસે કયો દિવસ ઉજવીએ છીએ? ગણેશ ચતુર્થી. આસો સુદ દસમ દશેરા, જેના આપણે વિજયાદશમી કહીએ. હમણાં જ આવ્યું હતું અહીંયા હતું એટલે આપણે આગળ ચર્ચા નથી કરી. તમને ખ્યાલ હોય તો મેં તમને એવું કીધું હતું RSS ની સ્થાપના થઈ હતી આ દિવસે. કયા દિવસે? આસો સુદ દસમના દિવસે RSS ની સ્થાપના થઈ હતી. દશેરાના દિવસે વિજયાદશમી હોય. તો અહીંયાથી આપણને ખબર પડે આ દસમ છે તો એના આગળના 9 દિવસ કયા દિવસ ઉજવ્યા? નવરાત્રી. તો એ ઓટોમેટિકલી આપણને યાદ રહે. આગળના જે મહત્વના દિવસો છે એની મિત્રો ચર્ચા કરીએ આપણે. ધનતેરસ આસો વદ તેરસ. હમણાં જ મેં તમને કીધું હતું જો યાદ હોય તો. હમણાં જ મેં આવું તમને શીખવાડ્યું. અંતિમ માસ આસો અને પ્રથમ માસ કારતક. તો અહીંયાથી તમારે બોલવાનું આસો વદ તેરસ તો ધનતેરસ. આસો વદ ચૌદસ તો કાળી ચૌદસ. આસો વદ અમાસ તો દિવાળી. આવી ગયું જોઈ લો. આસો વદ તેરસ ધનતેરસ. આસો વદ ચૌદસ કાળી ચૌદસ. આસો વદ અમાસ દિવાળી. હવે તમને એમ થાય તો સાહેબ હવે નૂતન વર્ષાભિનંદન તો અહીંથી ચાલુ કરો પાછું. કારતક સુદ એકમ તો એ આપણું નૂતન વર્ષાભિનંદન. પછી કારતક સુદ બીજ તો એ આપણી શું બનશે? ભાઈબીજ. ત્રીજ ચોથ કઈ નહીં હોતું. કારતક સુદ પાંચમ તો એ આપણું શું બની જાય? લાભ પાંચમ. તો ઓટોમેટિકલી આપણને જો આવી રીતે મંથ ખબર હશે ને તો ઇઝીલી યાદ રહી જાય. તો ધનતેરસ આસો વદ તેરસ. કાળી ચૌદસ આસો વદ ચૌદસ. દિવાળી આસો વદ અમાસ. નાતાલ નાતાલ એ ખ્રિસ્તી ધર્મનો એક તહેવાર છે. એ પર્ટિક્યુલર દિવસે આવશે. કારણ કે વિક્રમ સંવંત અને યાદ રાખીશું આપણે એમાં શક સંવંત લાગુ નહીં પડે. એમાં ઈસુ ભગવાન જે દિવસે જન્મ્યા એ દિવસે ઈસવીસન 0 થી સ્ટાર્ટ થયું અને આપણે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવ્યું જે અંગ્રેજોનું છે. તો એ પર્ટિક્યુલર દિવસ યાદ રાખવાનો 25મી ડિસેમ્બર. એટલે કે કયો દિવસ ઉજવાશે? નાતાલ ઉજવાય. યાદ રાખીશું વૈશાખી. તો વૈશાખ સુદ એકમના દિવસે વૈશાખ મહિનો ચાલુ થાય એટલે આપણે બધા એને વૈશાખી કહીએ છીએ. પછી જઈને યાદ રાખીએ ચૈત્ર સુદ એકમ ચેટી ચાંદ. ચૈત્ર સુદ એકમના દિવસે આપણે ચેટી ચાંદ પતેથી
પારસીઓનું નવું વર્ષ છે. પતેતી જે ખરા એ પારસીઓનું નવું વર્ષ છે, યાદ રાખીશું. ચેટીચાંદ ચૈત્ર સુદ એકમ પતેતી એ શું છે? પારસીઓનું નવું વર્ષ. તો આટલા મહત્વના દિવસો તમારે યાદ રાખવાના થાય. વારે ઘડીએ વાંચજો, વારે ઘડીએ કારતક માગસર પોષ મહા બોલવાનું. કારતક મહિનામાં આ દિવસો આવે, ફાગણ મહિનામાં આ દિવસો આવે, શ્રાવણ મહિનામાં આ દિવસો આવે. એના શિસ્તબંધ તૈયાર કરશો તો બધા દિવસો તમને અચૂકથી મિત્રો યાદ રહી જશે. આગળના જે વિડીયો જે છે, આ જે વિડીયો આપણે પૂર્ણ કર્યો એમાં થોડી ઘણી પ્રશ્નોત્તરી આપણે લઈ લઈએ. એ પ્રશ્નોત્તરી એટલે લેવાનું થાય કે તમને ફરીથી બધું રિવાઇઝ થઈ જાય. તો પ્રશ્નોત્તરી અચૂકથી જોજો. મિત્રો, પ્રશ્નોત્તરીની જો વાત કરીએ તો એમાં જે પહેલો પ્રશ્ન છે, મેઘરાજાની છડીનો ઉત્સવ કયા મેળામાં ઉજવવામાં આવે છે? તો આ આપણને બધાને જ ખબર છે, એની ચર્ચા આપણે કરેલી છે, મેઘ મેળો. તો આપણને બધાને આ ખબર જ હોવી જોઈએ. જે મેઘ મેળો છે એમાં સળી ઉત્સવ ઉજવાય છે, ભરૂચમાં ભરાય છે. મેઘરાજાને રીઝવવા માટે આ મેઘ મેળો યોજાય છે. એમાં છડી ઉત્સવ હોય છે. મેં તમને એવું બી કીધું હતું, ઘોઘારાઓથી નીકળે છે અને જે ઘોડા સવારી નીકાળવામાં આવે છે મેઘરાજાની અને નર્મદા નદીમાં પધરાવવામાં આવે છે, એ જ આ મેઘ મેળો છે. તો યાદ રાખજો, છડી ઉત્સવ એટલે કયો મેળો એવું પૂછાય તો એ તમારે યાદ રાખવાનું છે, કયો મેળો આવશે? મેઘ મેળો. બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. ડાકોર સાથે કોની કથા સંકળાયેલી છે? સંત બોડાણાની. ડાકોર સાથે કોની કથા સંકળાયેલી છે? સંત બોડાણાની. આ આપણે આખી ચર્ચા કરેલી છે. બોડાણા દ્વારકા જાય છે, દ્વારકાથી શ્રી કૃષ્ણ ભગવાન એટલે રણછોડરાય એમની સાથે આવે છે. ડાકોર જે હોય છે એમાં મંદિરની સ્થાપના થાય છે. આખી કથા ગુંગળી બ્રાહ્મણોની જે હતી. તો આ યાદ રાખીશું આપણે. શરદ પૂર્ણિમાના દિવસે માણેક થારીનો કાં તો આ ડાકોરનો જે મેળો છે એ યોજાય છે. તો યાદ રાખીશું, ગોપાલ રાવ જે ત્રાંબેડકર હતા એમના દ્વારા ડાકોર મંદિરની સ્થાપના થઈ હતી 1772માં. આ દરેક ચર્ચા ડાકોરના મેળામાં કરેલી છે. અને તમે જ્યારે આ વાંચતા હોય ડાકોર સાથે કોની કથા સંકળાયેલી છે, ત્યારે સંત બોડાણા તો યાદ આવવા જ જોઈએ, પણ આખો ડાકોરનો મેળો પણ યાદ આવવો જોઈએ. આગળની ચર્ચા કરીએ. પ્રસિદ્ધ 64 જોગણી માતાનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? અહીંયા જિલ્લો પૂછ્યો છે એટલે આપણે લખવાનું થાય મહેસાણા, પણ પ્રોપર સ્થળ પાલોદર છે, જે આપણે યાદ રાખીશું. પ્રસિદ્ધ 64 જોગણી માતાનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા, પાલોદર ખાતે. અને ત્યાં પણ મેળો યોજાય છે. આગળ જઈએ આપણે. ઉત્તરાજ મહોત્સવની ઉજવણી ખાલી જગ્યા ખાતે થાય છે. તો ઉત્તરાજ મહોત્સવની ઉજવણી મહેસાણામાં જ થાય છે મિત્રો. જો જિલ્લો પૂછ્યો હોય તો મહેસાણા યાદ રાખવું, પણ જિલ્લો ના પૂછ્યો હોય તો આપણે બધાને જ ખબર છે, મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. એ સૂર્ય મંદિરમાં આનું આયોજન કરવામાં આવે છે. ભીમદેવ પહેલા દ્વારા આ મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ થયેલું છે, જે આપણને ખબર છે. અને ત્યાં દર વર્ષે ઉત્તરાજ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે. ગોપનાથ મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો ગોપનાથ મહાદેવનું મંદિર ભાવનગર જિલ્લામાં આવેલું છે. અહીંયા આપણે ચર્ચા કરી, જો તમને ખ્યાલ હોય તો. નરસિંહ મહેતા જે હતા એમણે આ જ ગોપનાથ મહાદેવના મંદિરમાં શિવ પૂજા કરી હતી અને શિવ ભગવાન પ્રગટ થયા હતા. એટલે આપણે ગોપનાથનો મેળો જે ભણ્યા હતા, એ ગોપનાથનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો આપણે યાદ રાખવાનું થાય ભાવનગર ખાતે. આગળના પ્રશ્નની મિત્ર ચર્ચા કરીએ. તાનારીરી મહોત્સવની ઉજવણી કયા સ્થળે કરાય છે? તાનારીરી મહોત્સવની ઉજવણી મિત્રો વડનગરમાં કરવામાં આવે છે, જે આપણને બધાને જ કમ્પ્લીટ ખબર છે. આ તાનારીરી મહોત્સવ જે છે એ કેમ ઉજાય છે વડનગરમાં? કારણ કે તાનારીરી શર્મિષ્ઠાની છોકરી હતી. તાનારીરીનો જન્મ વડનગરમાં થયેલો છે. અકબર સાથેની કથા સંકળાયેલી છે અને તાનારીરી એવોર્ડ પણ અપાય છે, જે સૌપ્રથમ લતા મંગેશકરના આપવામાં આવ્યો હતો. એ દરેક ચર્ચા આપણે કરી હતી. તો ખાસ યાદ રાખવું, તાનારીરી મહોત્સવની ઉજવણી કયા સ્થળે કરવામાં આવે છે? વડનગર ખાતે. ત્યારબાદ ઝુંડનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? આ ઝુંડનો મેળો આપણને બધાને જ ખબર છે, આપણે ભણી ગયા. કયા જિલ્લામાં ભરાય છે મિત્રો? જુનાગઢમાં. તો ઝુંડનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જુનાગઢમાં ઝુંડનો મેળો ભરાય છે. એના પછી યાદ રાખીએ મિત્રો આપણે, કયો મેળો દર
18 વર્ષે ભરાય છે? તો ભાડભૂતનો મેળો. કયો મેળો દર 18 વર્ષે ભરાય છે? ભાડભૂતનો જે મેળો છે એ ગુજરાતમાં દર 18 વર્ષે ભરાય છે અને જેનો ગુજરાતનો કુંભ મેળો પણ કહેવામાં આવે છે. તો ગુજરાતમાં જે કુંભ મેળો ભરાય છે એ કેટલા વર્ષે ભરાશે? 18 વર્ષે. ભાડભૂતનો ભરૂચમાં જે મેળો ભરાય છે એ યાદ રાખીશું કેટલા વર્ષે ભરાશે? 18 વર્ષે. એમાં આપણે ચર્ચા કરી હતી ભારતમાં 4 વર્ષે, કદાચ ખ્યાલ હોય આપણને તો 4 જગ્યાએ 4 વર્ષે 4 જગ્યાએ આપણને કદાચ ખ્યાલ જ છે શું યોજાતું હોય છે? તો કુંભ મેળા. એને યાદ રાખવાનું પણ મેં તમને કહ્યું હતું હનું બોલવાનું. એચ એટલે હરિદ્વાર, એ એટલે અલ્હાબાદ એટલે હાલનું પ્રયાગરાજ, એન એટલે નાસિક અને યાદ રાખવાનું યુ એટલે ઉજ્જૈન. તો ગુજરાતમાં ભરાતો ભાડભૂતનો કુંભ મેળો કયા સ્થળે યોજાય? ભરૂચમાં. કેટલા વર્ષે યોજાય છે? 18 વર્ષે. કાં તો એમ પૂછાય કયો મેળો દર 18 વર્ષે ભરાય છે? તો ભાડભૂતનો મેળો. ભાંગુરિયાનો મેળો કયા સ્થળે યોજાય છે? તો 2 સ્થળે યોજાતો હતો મિત્રો. ભાંગુરિયાનો જે મેળો હતો એ છોટાઉદેપુર. મોસ્ટ ટાઈમ પ્રશ્ન અવતાર આવા જ ક્વેશ્ચન પૂછાય છે. અને બીજા નંબરે યાદ રાખવું મિત્રો દાહોદ. તો ભાંગુરિયાનો જે મેળો છે એ છોટાઉદેપુર અને દાહોદમાં યોજાય છે. અને કયા મેળામાં અશ્વદોડ સ્પર્ધા યોજાય છે? તો યાદ રાખીશું મિત્રો અંબોડનો મેળો ગાંધીનગરમાં જે ભરાય છે એમાં અશ્વદોડ સ્પર્ધા યોજાય છે. કયા મેળામાં? અંબોડમાં મેળામાં. સાબરમતી નદીના કિનારે આ મંદિર આવેલું છે અંબોડમાં. તો યાદ રાખજો અંબોડના મેળામાં અશ્વદોડ સ્પર્ધા યોજાય છે એટલે એનો અશ્વદોડ મેળો પણ કહેવામાં આવે છે. થેન્ક યુ મિત્રો. અહીંયા આપણે આજે હવે ગુજરાતના જે લોકમેળા છે, ગુજરાતના જે ઉત્સવો છે અને ગુજરાતના વિક્રમ સંવત પ્રમાણે જે મહત્વના દિવસો હતા એની ચર્ચા પૂર્ણ કરી. 1 લેક્ચર, 2 લેક્ચર અને 3 લેક્ચરમાં મેળાઓ, મહત્વના દિવસો અને ઉત્સવોની જ વાત કરેલી છે મિત્રો. 3 વિડીયોને 2-3 વખત જોવા, જેથી કરીને તમારા માઇન્ડમાં એ આખા મેળા, ઉત્સવો અને દિવસો આવી જાય. અને ખાસ મિત્રો આપણી આ એપ્લિકેશન જે ખરા એ એપ્લિકેશનમાં તમે જોતા હશો તો તમને દેખાતું જ હશે બધા જ તજજ્ઞ લોકો બુકબર્ડ એપ્લિકેશનમાં તમને જોવા મળે છે. ધારો કે આપણને બધાને જ ખબર છે કે યશ પટેલ સાહેબ છે જે આપણને મેથ્સ અને રિઝનિંગ કરાવડાવે છે. ચિંતન જાની સાહેબ છે આપણને સાયન્સ કરાવડાવે છે. હું સાંસ્કૃતિક વારસો લઈ રહ્યો છું. જે આશા મેડમ છે જે ગુજરાતી વ્યાકરણ લઈ રહ્યા છે. રાણા સાહેબ જેવા રાણા સાહેબ બંધારણ અને ઇતિહાસ ભણાઈ રહ્યા છે. જો તમને આ એપ્લિકેશન હેલ્પફુલ થતી હોય તો તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને એ લોકોને પણ કહો કે બુકબર્ડ એપ્લિકેશનમાં જે માહિતી આપવામાં આવેલી છે એ માહિતી ઇનફ છે આપણી એક્ઝામ પાસ કરવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.